હેલ્ધી ગુજરાત. આપને સૌને નમસ્કાર. હું પ્રિયંકા પટેલ, પ્રોજેક્ટ ઓફિસર આરકેએસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇન્ટરનેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરીકે ઉજવણી માટે એકત્રિત થયા છીએ. આજે આપને હું સમજાવીશ કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસ કેટલો અગત્યનો છે અને આપણે સૌ એક થીમ રૂપે એકત્રિત થયા છીએ. હું તમને સ્વાગત કરું છું અમારા મહાનુભાવો જે ઉપસ્થિત છે, જેમાં ડૉક્ટર રેખા નાયક મેડમ, જે અમારા એજ્યુકેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર છે. ત્યારબાદ યુનિસેફ તરફથી અમારી સાથે વોચ કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ મિસ્ટર નાગેશ્વર પાટીદાર સર હાજર છે. ત્યારબાદ સમરક શિક્ષા તરફથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી OIC દર્શના મેમ હાજર છે. ત્યારબાદ આપણા તરફથી ડેપ્યુટી ડાયરેક્ટર ICDS અંકુર વૈદ્ય સર અવેલેબલ છે. ત્યારબાદ આપણને મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર માટે જેનું માર્ગદર્શન પૂરું પાડશે, જે ડૉક્ટર નેહલ તરફથી આપણને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી છે, જે આપણને પ્રોપર માર્ગદર્શન પૂરું પાડી અને કાર્યક્રમને આગળ વધારશે. હું તમને હાર્દિક દિલથી સ્વાગત કરું છું આ પ્રોગ્રામ માટે. હવે હું તમને મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરફ માટે આગળ વાત કરીશ, જેમાં 28 દિવસની સાયકલ હોય છે અને 5 દિવસ એ આપણા મેન્સ્ટ્રુઅલ ડેની દિવસ હોય છે. એ એટલા માટે છે કેમ કે 5 દિવસ એ મે મહિનો, એટલે કે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 5મો મહિનો મે, અને 28 દિવસની સાયકલ એટલે કે 28 તારીખ 28 મે 2025ના રોજ આપણે સૌ એકત્રિત થશું મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી માટે. અને આ એટલા માટે અગત્યનું છે કે ઇન્ટરનેશનલ તરીકે ફ્રેન્ડલી ગુજરાત તરીકે આપણે એક સાથે એક ટીમ સાથે ફ્રેન્ડલી ગુજરાત તરીકે આપણે એમની ઉજવણી કરીશું. મેન્સ્ટ્રુઅલ માટેનું જે હિસ્ટ્રી છે, જેના આપણે એનું જે ટેબુ છે, આપણે કન્ટિન્યુઅસ વધારીશું અને વિઝન માટે આપણે એકત્રિત થઈશું. સૌથી પહેલાં હું એ સમજાવીશ કે જે લાલ ટપકું છે, જે હું તમને આજે ફ્રન્ટમાં બતાવી રહી છું, લાલ ટપકું એ પ્રેમતા, એકતા, સમૃદ્ધિ અને એકતાનું પ્રતીક છે, જેમાં એ દર્શાવીએ છીએ કે કોઈ પણ હિચકિચાહટ વગર કોઈ પણ માનસિકતા કે કોઈ પણ અંગત કરવી હોય કે આના માટે કે મેન્સ્ટ્રુઅલ માટે, તો આપણે આ લાલ ટપકું દર્શાવીશું, એ દર્શાવીએ છીએ. અને બીજી એક સાયકલ છે કે જે હું તમને આજે બતાવી રહી છું કે 28 દિવસની સાયકલ, એટલે કે જે આ સફેદ માળા છે, સફેદ મણકા છે, એ બતાવી રહ્યા છે 28 દિવસ, અને જે 5 લાલ મણકા છે એ બતાવી રહ્યા છે 5 દિવસ મેન્સ્ટ્રુઅલ દિવસ, માસિકના દિવસ માટે. તો આપણે કોઈને પણ વાત કરવી હોય કે અંગત ચર્ચા કરવી હોય તો આપણે આ બી બતાવી શકીએ છીએ. એક લાલ ટપકા તરીકે પણ સમજાવી શકીએ છીએ કે ભાઈ અમારે વાત કરવી છે કે જો હેલ્થ વર્કર છે, જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એમની સાથે કે પિયર એજ્યુકેટર છે, કે તમારે એમની સાથે પણ ચર્ચા કરવી હોય તો તમે આ ટપકું બતાવીને પણ વાત કરી શકો છો. અને સાથે સાથે બ્રેસલેટ પણ છે, એ પણ એક ગ્લોબલ સિમ્બોલ છે, જે આ બતાવીને પણ તમે એમને ચર્ચા કરી શકો છો. એટલે એક ગર્લ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય છે આ, અને ખુલ્લા દિલે આપણે સૌ ચલો આની ચર્ચા કરીએ. તો હવે હું અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી ડૉક્ટર રેખા નાયક મેમ છે, જે અમારા સ્ટેટ નોડલ ઓફિસર છે, એ આપણને આના વિશે સમજાવશે. આંતરરાષ્ટ્રીય માસિક સ્વચ્છતા દિવસ 28 મે જ્યારે આપણે આનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ, ત્યારે બાયસેક માધ્યમથી ઉપસ્થિત જોડાનાર તમામનું હું હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આંતરરાષ્ટ્રીય માસિક સ્વચ્છતા દિવસનું આપણું જે આ વર્ષનું થીમ છે એ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત. તો આજે આપણે થોડી માસિક માટે જ વાત કરીશું. તો હું તમને થોડું બ્રીફમાં સમજાવીશ કે માસિક સ્ત્રાવ શું છે એમ. ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત. માસિક સ્ત્રાવ, જેને આપણે પીરિયડ્સ પણ કહીએ છીએ, અને એક કુદરતી પ્રક્રિયા છે જે છોકરીઓમાં જાતીય પરિપક્વતાની શરૂઆતમાં દર્શાવે છે. સામાન્ય રીતે તે યુવાનીમાં શરૂ થાય છે, જ્યારે શારીરિક વૃદ્ધિ સારી રીતે વિકસિત થઈ ગઈ હોય છે. પીરિયડ સામાન્ય રીતે 4 થી 5 દિવસ ચાલે છે.
પરંતુ તેમાં દિવસોની વધઘટ થતી રહેતી હોય છે, જે સામાન્ય છે. દરેક પીરિયડ દરમિયાન છોકરીઓમાં 50થી 80 મિલીલીટર જેટલું લોહી વહી શકે છે. જો કોઈ છોકરીને નિયમિત રોજના 3થી 4 પેડ ઉપયોગ કરવો પડે તેને ભારે રક્તસ્રાવ કહે છે. અને જો તેનો પીરિયડ 7 દિવસ કરતાં વધારે ચાલે છે તો પણ તેને ભારે સ્ત્રાવ માની શકે છે અને તેના માટે એને ડૉક્ટરને મળવું જોઈએ. કેટલીક છોકરીઓને પીરિયડ સમયે પેઢામાં દુખાવો થાય છે, તેમાંથી થોડી બહેનોને લાગે પણ તે સામાન્ય છે. માસિક સ્ત્રાવ એ છોકરીના માનસિક અને શારીરિક પરિપક્વતાની શરૂઆત છે. જો મહિલા જાતીય રીતે સક્રિય છે, તેને પીરિયડ્સ આવતા નથી, તો તે ગર્ભાવસ્થાની નિશાની હોઈ શકે છે. આજકાલની છોકરીઓમાં પહેલાંની તુલનામાં પીરિયડ્સ થોડા વહેલા શરૂ થતા જોવા મળે છે, પણ આ એક સામાન્ય બાબત છે. એમાં કોઈ ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. ઘણી બધી છોકરીઓમાં તેમના પીરિયડ્સના લગતે ઘણા પ્રશ્નો અને શંકાઓ હોય છે. તેવી તેમને રાહતને અનુભવ કરવામાં મદદ કરે તેની જાણકારી આપીને ખુલ્લામાં વાત કરી શકીએ છીએ. ડૉક્ટર પ્રિયંકાએ જેમ તમને વાત કરી રેડ ડોટ, તો આપ રેડ ડોટ દર્શાવીને પણ આપ માસિક સ્ત્રાવ વિશે કહેવા સમજાવવા માંગો છો, એ પણ તમે દર્શાવી શકો છો. થોડી આપ બધા જાણીએ છીએ કે માસિક સ્ત્રાવને લઈને ઘણી બધી માન્યતાઓ છે, તો એના વિશે પણ આપણે થોડી આજે વાત કરીશું. તો એક માન્યતા એવી છે કે માસિકનું લોહી ખરાબ વાસ મારે છે. તો એનો વાત એ છે કે જ્યારે પેડને 6 કલાકથી વધુ સમય સુધી બદલવામાં નથી આવતું, ત્યારે પેડમાં શોષાયેલા લોહીના સંપર્કમાં આવતા હવામાં રહેલા જીવાણુઓને પ્રમાણે તેમાં વધી જવાથી ખરાબ વાસ આવે છે. જો સમયસર છતતાનું બરાબર ધ્યાન રાખી સમયસર પેડ બદલવામાં આવે તો આ વાસ આવતી નથી. માસિક રક્તસ્રાવ સ્ત્રીઓને નબળા અને બીમાર બનાવે છે, એ ખોટી વાત છે કે નિયમિત માસિક સ્ત્રાવ સારા સ્વાસ્થ્યની નિશાની છે. માસિક સ્ત્રાવ અને પોષણ વચ્ચે કોઈ સંબંધ નથી, તો બંને વચ્ચે સીધો સંબંધ છે કે પૌષ્ટિક આહાર માસિકને લગતા હોર્મોન્સને સક્રિય કરે છે. માસિક દરમિયાન નીકળતું લોહી ગંદુ અને અપવિત્ર હોય છે. હકીકતમાં માસિક દરમિયાન પરિપક્વ અંડાણુને શુક્રાણુ વડે ફલનીકરણ ન થવાના કારણે લોહી ભરેલ રક્ત કોશિકાઓ વડે જાડી થયેલ ગર્ભાશયની અંદરની દિવાલ ખરી જવાથી લોહી નીકળે છે, જે શરીરના કોઈપણ ભાગમાં વાગવાથી જે લોહી નીકળે એના જેવું જ હોય છે. માસિક એક પ્રકારનો રોગ છે, તો આ ખોટી વાત છે. માસિક એક કુદરતી પ્રક્રિયા છે જે નવસર્જન માટે જરૂરી છે. માસિક વખતે પરિવારના સભ્યોથી અલગ ખાવું જોઈએ. માસિક વખતે આવી આભડછેડ રાખવાનું કોઈ જ કારણ નથી. માસિક દરમિયાન રમતોમાં ભાગ લેવું જોખમી અને હાનિકારક છે. ના, સામાન્ય રીતે માસિક દરમિયાન કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાય. કેટલીક છોકરીઓ સ્ત્રીઓમાં આ સમયે વધુ થાક અનુભવે છે, તેથી વધુ આરામ કરવા માંગે છે. તેનું મુખ્ય કારણ છે એનિમિયા, જે લોહ તત્વ અને અન્ય પોષક તત્વના ઉણપના કારણે થાય છે અને હોઈ શકે છે. જો કોઈના માસિકના વપરાયેલા પેડ રસ્તા પર પડ્યા હોય, તેના પરથી જો સાપ ફરી જાય તો તેને વંધ્યત્વ આવે છે, તો આ વાતમાં કોઈ જ તથ્ય નથી. માસિક દરમિયાન આપણને કોઈ અડકવું ના જોઈએ. માસિક એ કુદરતી પ્રક્રિયા છે, તેમાં કોઈ અશુદ્ધ થતું નથી. માસિક દરમિયાન સૌએ તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. માસિક દરમિયાન મંદિરમાં ન જવાય, માથામાં ફૂલ ના નખાય, છોડને પાણી ના દેવાય, અથાણાને ન અડાય, બપોરે બહાર ના જવાય, તો આમાંથી આ કશું જ સાચું નથી. માસિક દરમિયાન ગોળ, ખજૂર, અથાણાં, ચા ના લેવાય, કેમ કે તે ગરમ પડે અને લોહી વધારે જાય. તો ગોળ, ખજૂર લોહ તત્વ વધારે હોય છે અને આ ખાવાથી આપણે એનિમિયાથી બચી શકીએ છીએ. વધારે કે ઓછું લોહી જાય તેનો ખોરાક સાથે કોઈ જ સંબંધ નથી. માસિક દરમિયાન સમાગમ કરવાથી મહિના રહી જાય છે, ક્યારેક મહિના રહી શકે છે. પાપડ અથાણાં અડવાથી પીળા પડી જાય, તો આ પણ એક ખોટી વાત છે કે પાપડ અથાણાં જે સ્ત્રીને માસિક આવતું હોય એ ટચ કરે તો થતું નથી. એ એક રાસાયણિક પ્રક્રિયાના કારણે થતું હોય છે. જો માસિક દરમિયાન કુંવારી યુવતી જો કોઈ પુરુષને સ્પર્શ કરે તો તે પુરુષ માંદો પડી જાય. જો વૃક્ષને અડકે તો તે ફળ નહીં આપે અને ગાયને અડે તો તે દૂધ આપતી બંધ થઈ જાય. તો આ બધી જ સ્ત્રીને અસ્પૃશ્ય ગણાતી માન્યતાઓનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. માસિક દરમિયાન પુસ્તકોને પણ ન અડાય અને પછી ભલે તેનું ભણતર બગડતું, તો આવું કરવાનું કોઈ જ કારણ નથી. તો માસિક દિવસની આટલી વાત કરીએ, પણ હવે આરકેએસકે પ્રોગ્રામની થોડી વાત કરીએ. તો આપ સૌ જાણો છો કે આવતીકાલે બુધવાર છે અને આપ બધા જાણો છો કે બુધવારે આપણે સવારે જ્યારે મમતા દિવસ ઉજવીએ છીએ, પણ બપોરે 3થી 5ના સમયગાળામાં આપણે ગૌરવી દિવસનું સેલિબ્રેશન કરીએ છીએ. ગૌરવી દિવસનું સેલિબ્રેશનમાં આપણે 10થી 19 વર્ષના તરુણીઓને
બોલાવીએ છીએ, પણ ખાસ કરીને ગૌરવી દિવસમાં આગ્રહ અમારો એ છે કે જે શાળાએ નથી જતા તેવા તરુણ તરુણીનો સમાવેશ કરીએ તો એ સારું રહેશે, કારણ કે શાળાએ જતા બાળકોને ક્યાંક શાળામાં પણ શિક્ષણ મળી રહે છે. તો ગૌરવી દિવસે આપણે 10થી 19 વર્ષના શાળાએ ના જતા તરુણ તરુણીઓને બોલાવીએ, ત્યારે આપણે એમનું HB કરીએ છીએ, એમનું વજન કરીએ છીએ, એમનું ઊંચાઈ પણ કરીએ છીએ, અને સાથે સાથે આપણે સેનિટરી પેડ પણ એમને આપીએ છીએ. અને બીજું કે જે આ 10 મુદ્દા અહીંયા છે દર્શાવ્યા છે તેનું આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ, જેમાં સૌથી પહેલું છે માનસિક આરોગ્ય બાબતે સજાગતા, એટલે મેન્ટલ હેલ્થ માટે અત્યારે આપણે ખૂબ જ સજાગ બની ગયા છીએ. સેકન્ડ છે NCD એટલે કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, એટલે કે NCD બાબતે પણ આપણે બાળકોને જાગૃત કરીએ છીએ. પછી કોઈપણ પ્રકારની હિંસા વિશેની સમજ પણ આપણે આપીએ છીએ. T3 કેમ્પ, જે હવે T4 કેમ્પ છે, કે ટેસ્ટ કરવું, ટ્રીટ કરવું, ટોક કરવું અને ટ્રેકિંગ પણ કરવું. સાથે ન્યુટ્રિશનલ કાઉન્સિલ આપણે કરીએ છીએ, વ્યસન અંગેની સમજૂતી આપીએ છીએ એમને, RTI STI બાબતે પણ એમને સલાહ સૂચન કરીએ છીએ, અને માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન પણ એમને ડિટેલમાં આપવામાં આવે છે. સાથે સાથે દર બુધવારે આ બધા જાણો જ છો કે આપણે તમામને આયર્ન ફોલિક એસિડ એક ગોળી આપીએ છીએ, અને જો જેનું HB માઇલ્ડ, મોડરેટ કે સિવિયર હોય છે તો એને ટ્રીટમેન્ટ બેઝ ઉપર આપણે IFA ટેબ્લેટ આપતા હોઈએ છીએ. સાથે સાથે ICDS વિભાગ તરફથી કિશોરી શક્તિ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન પણ આપણે ગૌરવી દિવસના દિવસે જ કરી રહ્યા છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે સદનસીબે કાલે 28 મે આપણને બુધવાર જ મળ્યું છે, અને બુધવારે આપણે ગૌરવી દિવસનું સેલિબ્રેશન ખૂબ સારી રીતે કરી શકીએ. તો આવતીકાલના દિવસે આપ શાળાએ ના જતા તમામ કિશોર કિશોરોનું ગૌરવી દિવસમાં બોલાવીએ, એમને થોડા સેન્સિટાઈઝ કરીએ. અને બીજું એક વાત કે જ્યારે આ એજ ગ્રુપ છે તો કિશોર અને કિશોરીઓ તો બંને એકી સાથે કદાચ ના બેસી શકે સેન્સિટાઈઝ કરવા માટે, તો તમે એમનો ટાઈમ 3 થી 4માં કિશોર કે કિશોરી બોલાવી શકો છો, 4 થી 5માં બીજી એ રીતે બોલાવી શકો છો, અને 2 કલાકમાં તમે એમને ડિટેલમાં વિસ્તૃત ચર્ચા કરી શકો છો. તો સાથે સાથે કાલે તમે સારું રિપોર્ટિંગ પણ કરશો અને ફોટોગ્રાફ પણ શેર કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ. ખૂબ જ સરસ રીતે ડૉક્ટર રેખા મેડમે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું મેન્સ્ટ્રુઅલ હાઇજીન સાયકલ વિશે અને ગૌરવી દિવસ વિશે. હું હવે આગળ વાત કરીશ વેલ્યુ ચેઇન મેનેજમેન્ટ માટે. હું મિસ્ટર નાગેશ્વર પાટીદાર સાહેબને, જે વોર સ્પેશિયાલિસ્ટ છે યુનિસેફ તરફથી, એમને હું વિનંતી કરીશ આગળ શું આપણને માર્ગદર્શન પૂરું પાડે. सभी को मेरा बहुत बहुत नमस्कार. इस कार्यक्रम में आप सबका स्वागत है. सबसे पहले तो मैं गुजरात सरकार को बधाई देना चाहता हूं कि पिछले कई सालों से जो मुख्य विभाग है, जैसे स्वास्थ्य विभाग, एजुकेशन विभाग, वुमेन एंड चाइल्ड डेवलपमेंट डिपार्टमेंट, रूरल डेवलपमेंट डिपार्टमेंट, ये सारे विभाग जो है एक साथ आकर के इस दिवस को मना रहे हैं और MHM के ऊपर अपना एक्शन प्लान बना करके आगे बढ़ रहे हैं. पिछले 2-3 सालों में हमने इस पूरे प्रयास में काफ़ी सारे इनिशिएटिव देखे हैं. विभागों ने अपने इनिशिएटिव शुरू किए हैं. वो शायद पीरियड एजुकेशन को लेकर के हैं और उसके अलावा पीरियड फ्रेंडली टॉयलेट को लेकर के हैं. तो उस तरीके के इनिशिएटिव गुजरात में शुरू हुए हैं और ये काफ़ी सराहनीय है. मैं अपना जो बातचीत है वो 2-3 बहुत महत्वपूर्ण मुद्दे हैं जिनके ऊपर अपना बातचीत शुरू करना चाहता हूँ. सबसे पहले तो हमने काफ़ी सारे प्रयास किए हैं और पिछले जो NFHS 4 को देखें और NFHS 5 को देखें तो हमने लगभग 7-8% का वृद्धि किया है. तो अगर NFHS 5 को देखें मेरे हिसाब से तो लगभग 15 से 24 वर्ष की जो महिलाएं हैं उसमें से 67% महिलाएं जो है वो हाइजीनिक प्रैक्टिसेस करती है मेंस्ट्रुएशन के दौरान. लेकिन जो समस्या है वो ये है कि रूरल एरियाज़ में जो है वो परसेंटेज केवल 59% है और अर्बन एरिया में 79% है. और ये डेटा जो है NFHS 5 का डेटा है और ये प्रदर्शित करता है कि अभी भी बहुत सारे प्रयास है जो शायद हमको करना है ताकि गुजरात का जो सपना है पीरियड फ्रेंडली गुजरात का वो पूरा हो सके. तो इसमें सारे स्टेक होल्डर को एक साथ आकर के काम करने की ज़रूरत है. तो क्या क्या मुख्य रूप से काम करना है उसके बारे में बातचीत करूँगा. तो बेसिकली अगर MHM के बारे में, MHM या महावारी स्वच्छता व्यवस्थापन के बारे में बातचीत करें तो 4 बहुत महत्वपूर्ण अंग हैं उसके. जो पहला अंग है वो बहुत महत्वपूर्ण है और उसके बारे में डॉक्टर रेखा ने बातचीत किया. जागृति जो है वो बहुत महत्वपूर्ण विषय है और जागृति का मतलब ये है कि सिर्फ
स्ट्रेट फॉरवर्ड ज्ञान देने की ज़रूरत नहीं है, लेकिन आपने देखा कि बहुत सारे मिथ्स हैं, उसको लेकर के मिथक हैं, और उसको क्लियर करना बहुत ज़रूरी है। साथ ही जो सोशल नॉर्म्स है, सामाजिक मानदंड है, उसके ऊपर भी थोड़ा बातचीत करना बहुत ज़रूरी है। और तीसरा एक जागृति का विषय ये भी है कि अगर हम जैसे सेफ हाइजेनिक मैनेजमेंट के बारे में बातचीत करें तो लगभग 44% ही ऐसी बच्चियां हैं जो, या एडोलेसेंट्स हैं जो सैनिटरी पैड यूज़ करती हैं। लगभग 51% ऐसे हैं जो कपड़ा उपयोग करते हैं, और उसके अलावा लगभग 27% ऐसे हैं जो लोकली प्रिपेयर्ड बेसिकली नैपकिन यूज़ करते हैं, और इन सबको हम बोलते हैं कि ये सुरक्षित संसाधन है। लेकिन इनका बेहतर तरीके से, सही तरीके से, हाइजीनिक तरीके से कैसे उपयोग करना है, ये समझाने की बहुत ज़रूरत है। तो ये जो जागृति का विषय है, ये केवल एक दिवस का विषय नहीं है, लेकिन हमें लगातार इन सारे मुद्दों के ऊपर बातचीत करने की ज़रूरत है। दूसरा जो है वो है कि जितने भी संसाधन हैं उसकी उपलब्धता कैसे हम सुनिश्चित कर सकते हैं। मैंने आपको अभी बताया कि 67% जो महिलाएं हैं उस एज ग्रुप की, वही सुरक्षित उपाय उनका पहुंच में है। तो हमें जो संसाधन हैं उसको कैसे उपयोग किया जाए, खास करके जो महामारी के समय उपयोग किए जाने वाले जो सैनिटरी प्रोडक्ट्स हैं उसको कैसे हम पहुंच में बना सकते हैं। सबसे इम्पोर्टेंट बात ये भी है कि बहुत सारे नए प्रकार के प्रोडक्ट भी मार्केट में अवेलेबल है, लेकिन शायद उसका ज़्यादा जानकारी जो है वो नहीं है, तो वो उन तक पहुंचाने की ज़रूरत है और संसाधनों को पहुंचाने की ज़रूरत है। दूसरा एक इम्पॉर्टेंट जो संसाधन है वो है सुरक्षित जल और स्वच्छता सुविधाएं। वो सब जगह पर उसकी उपस्थिति होना बहुत ज़रूरी है। तो ये दो चीज़ें अगर हम उसकी उपलब्धता सुनिश्चित कराते हैं तो काफ़ी सारे जो है बदलाव हमको देखने को मिलेंगे। तीसरा एक इम्पॉर्टेंट एस्पेक्ट है कि जो भी प्रोडक्ट है उसका सही तरीके से उपयोग कैसे करना है, और हर प्रोडक्ट को लेकर के थोड़ा डिटेल में बातचीत करने की ज़रूरत है। आज हम एक डेमोन्स्ट्रेशन में देखेंगे भी कि किस किस प्रकार के प्रोडक्ट अवेलेबल है और उसको उपयोग करने के समय क्या ध्यान रखने की ज़रूरत है। और चौथा और एक बहुत महत्वपूर्ण जो अंग है उसका वो है जो कचरा है उसका सुरक्षित निपटान कैसे हो सकता है, क्योंकि मैं जैसे बता रहा हूँ कि बहुत अलग अलग प्रोडक्ट है और उसका जो कचरा है उसको निपटान करने के अलग अलग तरीके हो सकते हैं। कुछ ऐसे प्रोडक्ट है शायद उनका कोई कचरा नहीं निकलेगा, बट कुछ जो सैनिटरी पैड है, खास करके सिंगल यूज़ सैनिटरी पैड है, वो दो प्रकार के हो सकते हैं। एक जो है वो इको फ्रेंडली हो सकते हैं, उसको उसका निपटान करना आसान है, लेकिन कुछ ऐसे हैं जो इको फ्रेंडली नहीं है, उसके निपटान के लिए कुछ प्रक्रियाओं को उपयोग करना है। तो उसकी उपलब्धता हमारे पास है कि नहीं है, वो समुदाय के स्तर पर, इंस्टीट्यूशन के स्तर पर उसकी उपलब्धता है कि नहीं है, वो सुनिश्चित करने की ज़रूरत पड़ेगी। तो ये एक वैल्यू चेन था। दूसरा जो है अगर इसको बेसिकली बदलाव के हिसाब से देखें तो बहुत सारा इम्पोर्टेंट एस्पेक्ट है, बहुत सारे स्टेक होल्डर हैं जो बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं। सबसे पहले स्टेक होल्डर है माता पिता, और उनका क्षमता निर्माण बहुत ज़रूरी है। तो जब आप अपने कम्युनिटी में बातचीत करें तो जो एडोलेसेंट्स हैं उनके माता पिताओं के साथ बातचीत ज़रूर करें, उनकी भी क्षमता वृद्धि करें, क्योंकि वहाँ पर भी काफ़ी सारे मिस इन्फॉर्मेशन है या मानदंड हैं जिनको क्लियर करने की ज़रूरत है। दूसरा ये है कि हम किशोरियाँ जो जिनका उम्र है उसके हिसाब से हमको एक पाठ्यक्रम बना करके उनके साथ बातचीत करना शुरू करना चाहिए खुले रूप से। तो ये एक तरीका है। तीसरा जो है बहुत सारे, जैसा मैंने बोला, मानदंड हैं और वो लड़कों में भी हैं। तो लड़कों का जानकारी भी इस विषय में बहुत कम है, तो उनको भी कहीं ना कहीं हमको इस संचार में शामिल करना चाहिए। तीसरा बहुत सारे कार्यक्रम हो सकते हैं जिसमें एक पीयर मॉनिटरिंग प्रोग्राम हो सकता है, जो आगे बढ़ कर के आने वाली बच्चियां हैं उनको पीयर बनाया जाए और वो अपने समूह के साथ काम करें। उस तरीके का एक मेंटरिंग प्रोग्राम शुरू किया जा सकता है। तीसरा जो है वो जितने भी घटक है, मैंने 2-3 घटक के बारे में बातचीत किया, उसका एक संपूर्ण व्यवस्था जो है और उसकी पहुंच जो है वो आधारभूत सुविधाओं की वो हर जगह पर होना चाहिए, ताकि वो साइकिल हमेशा सही तरीके से किया जाए। और उसके अलावा क्योंकि आज अभी का ज़माना है जहां मोबाइल डिजिटल दुनिया है, तो आप लोग जो है इस पूरे मुद्दे को डिजिटल तरीके से भी लोगों तक पहुंचा सकते हो। बहुत सारे अलग अलग माध्यम हैं, उनका उपयोग करके आप लोगों तक ये मैसेजेस पहुंचा सकते हैं। तीसरा, जो हमारे इंस्टीट्यूशंस हैं, खास करके स्कूल जो है, वहाँ पर
क्योंकि हम चाहते हैं कि सारी बच्चियाँ जो है लगातार स्कूल आए और वो अपना लर्निंग और डेवलपमेंट जो है उसके ऊपर ध्यान दे सके। तो पीरियड के समय भी उनको लगातार आना चाहिए, लेकिन पीरियड के समय वो आएँ उसके लिए थोड़ी व्यवस्थाएं जो है शाला स्तर पर करने की आवश्यकता है। तो उनके लिए एक मैत्रीपूर्ण वातावरण बनाएं सबसे पहले तो। और इम्पॉर्टेंट बात यह है कि वहाँ पे कुछ बेसिक चीज़ों की व्यवस्था होगी। शायद कुछ बच्चों को थोड़ा आराम करने की ज़रूरत हो सकती है, तो उनके लिए एक प्राइवेट स्पेस वहाँ पर उपलब्ध हो, गर्म पानी की थैली उपलब्ध हो। जैसा मैडम ने बताया कि उनको थोड़ा पेन और इस सब की प्रॉब्लम हो सकती है। वॉश बेसिन हो, स्वच्छता का किट हो, और मूलभूत दवाएं, जो बेसिक दवाएं जो है वो वहाँ पर उपलब्ध रहे, ताकि वो स्कूल आएँ और जो है अपना लर्निंग को कंटिन्यू कर सके। और कुछ व्यवस्थाएं जो है वो उनको मददगार होगी अपने पीरियड को अच्छे से मेंटेन करने में, और साथ साथ जो है अपना पढ़ाई को आगे ले जाने में। ये एक बहुत इम्पोर्टेंट इनिशिएटिव है जो पिछले 2 सालों से हम लोग बात कर रहे हैं गुजरात में। और हमने ये पाया है कि जो ज़्यादातर शौचालय हैं वो शायद पुरुषों के लिए ठीक है, लेकिन महिलाओं के लिए छोटे छोटे एडजस्टमेंट करने की ज़रूरत है। और ख़ास करके पीरियड के समय उन शौचालय में एक बेसिक सुविधाएं अगर उपलब्ध होती है तो उससे काफ़ी आसान होता है महिलाओं को और बच्चों को यूज़ करने के लिए। इसको हम पीरियड फ्रेंडली टॉयलेट बोलते हैं। और ये बेसिकली ज़्यादा खर्चे वाला काम नहीं है, लेकिन छोटे छोटे बदलाव करने की ज़रूरत है। जैसे कि जो शौचालय है वो उसकी पहुँच, उसका एक्सेस जो है वो बहुत सेफ़ होना चाहिए। लाइटिंग की व्यवस्था, शौचालय के अंदर पानी की व्यवस्था, एक डस्टबिन जिसके ऊपर ढक्कन हो उस तरीके के डस्टबिन की व्यवस्था। और उसके अलावा कुछ ऐसे फिक्सचर्स जिससे वो कपड़ा टांग सके, अपने कपड़े रख सके, उस तरीके के बेसिक फीचर्स जो है वो शौचालय में करने की ज़रूरत है। मैं आप सभी से निवेदन करूंगा, क्योंकि विभिन्न विभागों के फ्रंटलाइन फंक्शनरीज होंगे, ऑफिसर्स इसको अभी अटेंड कर रहे होंगे, तो ये सब जगह करने की ज़रूरत है। वो चाहे घर हो, चाहे स्कूल हो, चाहे वर्क प्लेस हो, आपके ऑफिसेस हो, हेल्थ सेंटर हो या पब्लिक स्पेसेस हो, तो सब जगह पर इसको लागू करने की ज़रूरत है। और इससे हम ये देखेंगे कि जो है वो अच्छी तरीके से अपने पीरियड को मैनेज कर पाएगी। अल्टीमेटली हेल्थ और वेलबींग जो है वो उनका इम्प्रूव होगा। और ये थोड़ा साइकोलॉजिकल स्ट्रेस जो होता है कि मतलब अच्छी वॉश सुविधाएं नहीं है तो मैं कहाँ जाऊँ, तो वो जो स्ट्रेस है वो भी दूर करेगा। और सेफ्टी और डिग्निटी जो है उनका बरकरार रहेगा। और उसके साथ साथ हम जो है स्कूल में अटेंडेंस, वर्क प्लेस पे अटेंडेंस जो है वो इंश्योर कर पाएंगे। तो आप सबसे गुजारिश है कि ज़रूर से अपने जितने भी वर्क स्पेस है वहाँ पर पीरियड फ्रेंडली टॉयलेट बनाएं। छोटे छोटे जो है चेंज करने की ज़रूरत है, और मेरे ख्याल से ये बहुत आसानी से किया जा सकता है। ये जो है एक बहुत ही सिंपल तरीके से हम बताने की कोशिश कर रहे हैं कि अलग अलग जो प्रोडक्ट हैं, और अगर आप ये सोचें कि अगर सारे लोग सैनिटरी पैड का उपयोग करना शुरू करेंगे तो कितना सारा हम वेस्ट जनरेट करेंगे, और उस वेस्ट को सही तरीके से, सुरक्षित तरीके से निपटान करने की ज़रूरत है। तो उसके 2-3 स्टेप्स है। सबसे पहले तो एक लीड वाला डस्टबिन हो, जो सैनिटरी पैड उपयोग किया गया हो उसको प्रॉपरली पेपर में जो है रैप करके उसके सैनिटरी जो ढक्कन वाला डिब्बा है वो उसके अंदर रखना चाहिए। उसके बाद में उसको, अगर इको फ्रेंडली पेड़ है तो उसको हम कंपोस्ट कर सकते हैं, और अगर इको फ्रेंडली नहीं है तो इंसिनरेटर का उपयोग करके ही भी उसका निपटान किया जा सकता है। ये करने से फ़ायदा ये होगा कि जो बैक्टीरिया बनने वाले हैं वो नहीं बनेंगे, पर्यावरण जो है वो सुरक्षित रहेगा। और ये पूरी वैल्यू चेन का सबसे आखिरी वाला और सबसे महत्वपूर्ण हिस्सा है, और इसके ऊपर काम करने की अभी काफ़ी ज़रूरत है। और मुझे लगता है हम सबको प्रयास करना चाहिए। कुछ इंस्टीट्यूशंस ने, काफ़ी सारे इंस्टीट्यूशन ने लगातार प्रयास किए हैं, और इसको लेकर के और प्रयास करने की ज़रूरत है। नेक्स्ट, ठीक है। अंत में सिर्फ मैं इतना कहना चाहूँगा कि जो वैल्यू चेन मैंने बातचीत की वो बहुत इंपॉर्टेंट है। तो जितने भी इम्प्लीमेंटर्स हैं, जितने भी विभाग हैं, उनको इस पूरी वैल्यू चेन के बारे में फोकस करने की ज़रूरत है, ना कि सिर्फ एक पर्टिकुलर कंपोनेंट की बात करने की ज़रूरत है। दूसरा इम्पॉर्टेंट एस्पेक्ट ये भी है कि सही जानकारी जो है वो पहुंचाने की ज़रूरत है। जितना एक्सेस के बारे में बातचीत किया है वो करने की ज़रूरत है। और उसके बाद में
सबसे आखिरी में जो सुरक्षित निपटान है उसके ऊपर प्रयास करने की ज़रूरत है। मुझे लगता है कि सारे स्टेक होल्डर अगर गुजरात में एक साथ काम करेंगे तो बहुत जल्दी जो हमारा सपना है पीरियड फ्रेंडली गुजरात का वो पूरा हो सकता है, और काफ़ी सारे अच्छे प्रयास आप कर रहे हैं। तो मुझे लगता है अगले 2-3-4 दिनों में आप काफ़ी सारा कम्युनिटी मोबिलाइजेशन करेंगे और हम जानना चाहेंगे कि आपने किस प्रकार के प्रयास किए हैं और किस तरीके से और उसको मजबूत किया जा सकता है। बहुत बहुत धन्यवाद। હું નાગેશ્વર સરને જે પૂરું માર્ગદર્શન આપ્યું એના માટે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિવાદન કરું છું. આ સાથે એમણે જે પરિવર્તનકાલીન માસિક આરોગ્ય પ્રણાલીનું જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ ખૂબ જ સરસ હતું. હવે હું એના મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ માટે ફ્રેન્ડલી ટોયલેટ જે બનાવવાનું થાય છે સ્કૂલમાં ગર્લ્સ માટે હોસ્ટેલમાં, તો એની માટે હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી હાજર છે. સમગ્ર શિક્ષા તરફથી દર્શના મેડમ છે, જેમને હું વિનંતી કરીશ કે આગળ આપણને માર્ગદર્શન પૂરું પાડે. આપ સૌને નમસ્કાર. ખૂબ સરસ વાતાવરણ નિર્માણ થયું છે કે જેમાં બધા જ વિભાગના સ્ટેક હોલ્ડર આવીને વાત કરી રહ્યા છે. અહીંયા જે રીતે આપણે બધા સાથે બેઠા છીએ એવી જ રીતે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ બધાને સાથે કામ કરવું જરૂરી છે એવું લાગે છે. કે આ વર્ષની જે થીમ છે જે તે પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત, એટલે ગુજરાત એટલે બધા જ વિભાગો, ખાસ કરીને જો આપણે માસિક ધર્મની વાત કરીએ છીએ, મેન્સ્ટ્રુએશનની વાત કરીએ છીએ, ત્યારે એ વાત દીકરીઓ સાથે જોડાયેલી છે. અને આપણી બધી એડોલેસન્ટ ગર્લ્સ શાળામાં છે, શાળાની બહાર પણ છે. પણ મોટાભાગે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલીકરણ પછી ઘણી બધી હવે કોઈ પણ એવી દીકરીઓ નથી કે જે શાળાની બહાર છે. ડ્રોપઆઉટ દીકરીઓની ઉપર પણ સમગ્ર શિક્ષા કામ કરી રહ્યું છે. તો ખાસ કરીને જ્યારે આપણે એડોલેસન્ટ ગર્લ્સની વાત કરીએ છીએ, દીકરીઓની વાત કરીએ છીએ, ત્યારે માસિક ધર્મ શબ્દ વાપરીએ છીએ. માસિક નહીં, માસિક ધર્મ, રાઈટ. તો આ એક વસ્તુ એક બહુ અગત્યની છે મિત્રો, કે દીકરીઓનું મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક ચક્રમાં આવવું એની પ્યુબર્ટીની નિશાની છે અને એ ખૂબ પવિત્ર બાબત છે. એટલા માટે એની પાછળ ધર્મ શબ્દ જોડાયેલો છે કે આ કોઈ શરમ અનુભવવાની વાત નથી. એટલે આપણા ઘરે પણ આપણી દીકરીઓ છે, શાળામાં દીકરીઓ છે, તો આપણો બધાનો એઝ અ શિક્ષણની જ હું વાત કરી રહી છું, શિક્ષણના જ તમામ સ્ટેક હોલ્ડર સાથે વાત કરી રહી છું, ત્યારે ખાસ હું એવું કહેવા માંગીશ કે આપણે બધા જ આ વસ્તુને એવી રીતે સ્વીકારીએ કે આમાં કોઈ પણ શરમાવાની બાબત નથી. કારણ કે દીકરીઓને આ પ્રક્રિયામાં આપણે બધાએ મદદરૂપ થવું ખૂબ જરૂરી છે. એડોલેસન્ટ ગર્લ્સની માસિક ચક્રની જે આ પ્રક્રિયામાંથી એ પસાર થાય છે એ ખૂબ અગત્યનું પાસું છે. દીકરીઓના શારીરિક તો ખરા જ, પણ ભાવનાત્મક વિકાસ માટે પણ આ એમને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે. તો આપણે સૌ આ બાબત ઉપર ખાસ આપણે બધા જ અવેર થઈએ કે દીકરીઓને શિક્ષણ, શાળા શિક્ષણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના અવરોધ વગર એમનું શિક્ષણ પૂર્ણ થાય એ બાબતની તમામે તમામ સાવચેતીઓ રાખીએ. દીકરીઓ શાળામાં હવે તો પહેલાં આપણે સર્વ શિક્ષા અભિયાનમાં 6 થી 14 વર્ષના બાળકો સાથે કામ કરતા હતા. હવે 4 થી 18 વર્ષના બાળકોનું નવી શિક્ષણ નીતિમાં સૂચવ્યા પ્રમાણે સમગ્ર શિક્ષામાં 4 થી 18 વર્ષની દીકરીઓ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે એડોલેસન્ટ એજ જે શરૂ થાય છે ધોરણ 6 થી લગભગ ધોરણ 5 થી, તો અર્લી પ્યુબર્ટીની જેમ રેખા મેડમે વાત કરી એમ, તો એ રીતે તમામે તમામ દીકરીઓને આપણે માર્ગદર્શન આપી શકીએ એ દિશામાં શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે. તો આપણે શું કરી રહ્યા છીએ એની હું થોડી વાત કરું શિક્ષણ વિભાગ દ્વારા. તો ખાસ કરીને શરૂઆત આપણે 2015-16થી શરૂ કર્યું હતું, જેમાં આપણે હોસ્ટેલ્સ પર કામ કરવાનું શરૂ કર્યું, જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં ધોરણ 6 થી 12ની દીકરીઓ અભ્યાસ કરે છે. ત્યાં નિવાસી વ્યવસ્થા છે. તો આ હોસ્ટેલો, જેમ આપણે વાત કરીએ એમ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત, તો આ હોસ્ટેલ્સમાં તમામે તમામ પ્રકારની સુવિધા છે કે કેમ. ડૉક્ટર નાગેશ્વર પાટીદાર સરે જે વાત કરી એમ વેલ્યુ ચેઇન, તો પહેલાંમાં પહેલી તો જાગૃતિની વાત છે. તો સૌપ્રથમ આ બાબત વિશે ખુલીને વાત કરે, દીકરીઓ પોતાની રજૂઆત કરી શકે, તેમને સાયન્ટિફિક આ બાબતનું નોલેજ પ્રાપ્ત થાય કે આ કઈ રીતે આપણને માસિક આવે છે, કઈ રીતે આ આખી દેહધાર્મિક પ્રક્રિયા છે. એમ ફિઝિયોલોજીકલી એમને તમામે તમામ પ્રકારની સાયન્ટિફિક નોલેજ જેને કહેવાય એ આપણે આરોગ્ય વિભાગ સાથેના કોઓર્ડિનેશનથી આ લોકોને આપણે માર્ગદર્શન આપીએ છીએ.
એમની સાથે જે મિત્રો કામ કરે છે એ તમામ વોર્ડન કમ હેડ ટીચરને ટ્રેનિંગ આપીએ છીએ. સાથે સાથે માસિક ચક્રને લગતું માસિક આરોગ્ય સંબંધી વ્યવસ્થાપન, દેટ ઇઝ આખું મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ કઈ રીતે કરે, જેમાં આ વેલ્યુ ચેઇનની જે 4 બાબતની વાત કરી એ હોસ્ટેલ્સમાં પહેલાં ઇન્શ્યોર કર્યું કે 100% આપણું પીરિયડ ફ્રેન્ડલી હોસ્ટેલ્સ હોય, કે એમાં કોઈપણ પ્રકારની એટલે જાગૃતિની સાથે સાથે પછી એમને એક્સેસ પૂરો પાડ્યો, એટલે કે પહોંચ પૂરી પાડી, જેમાં એમને એમના જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો જે આ હોસ્ટેલ્સ છે એમાં દીકરીઓને કોઈપણ પ્રકારના અવરોધ વગર તેઓ જાતે સેનેટરી નેપકિન લઈ શકે. નોટ ઓન્લી સેનેટરી નેપકિન, બાસ્કેટ ઓફ ચોઇસ, એટલે કે સેનેટરી નેપકિન પણ હોઈ શકે, મેન્સ્ટ્રુઅલ કપ પણ હોઈ શકે, ફલાનીન ક્લોથ પણ હોઈ શકે, પણ સેફ હાઇજીન મેનેજમેન્ટ એટલે કે સુરક્ષિત માસિક ચક્રમાંથી એ લોકો પસાર થાય. એટલે કઈ પ્રકારની સ્વચ્છતાઓ જાળવવી એ પ્રકારની જાગૃતિની સાથે સાથે એમને એક્સેસ પણ પૂરો પાડ્યો. એટલે તમામ પ્રકારના એબ્ઝોર્બન્ટ્સ જે શોષકોની વાત આપણે કરીએ છીએ એ આપણે સુનિશ્ચિત કરીએ છીએ. ત્રીજું, એના સુરક્ષિત નિકાલ, માત્ર નિકાલ નહીં પણ સુરક્ષિત નિકાલ, કે એ સેફ ડિસ્પોઝલ થાય એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. એ પણ વ્યવસ્થા આપણે હોસ્ટેલ્સમાં કરીએ છીએ અને અલગ અલગ વિભાગો સાથેનું જે કોઓર્ડિનેશન છે એ પણ કરીએ છીએ. તો આ રીતે હોસ્ટેલ્સથી શરૂ કરીને ત્યાર પછી આપણી તમામ માધ્યમિક શાળાઓ, સરકારી માધ્યમિક શાળાઓમાં આ તમામ પ્રકારની સુવિધાઓ સુનિશ્ચિત કરી. આ પ્રક્રિયાની સાથે સાથે ભારત સરકારના જે બજેટ અપ્રુવલ, અમે બજેટ માટે જે અલગ અલગ પ્રવૃત્તિઓ મૂકતા હોઈએ છીએ એમાં સમગ્ર શિક્ષામાં ઇન્સિનરેટર અને વેન્ડિંગ મશીનની સુવિધાઓ પણ આપવાની શરૂ કરી. તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો બાદ તમામ સરકારી માધ્યમિક શાળાઓમાં પણ આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી. ત્યાં પણ આપણે એક નોડલ શિક્ષકની નિમણૂક કરી જે મહિલા છે, તેમને ટ્રેનિંગ આપી કે કઈ રીતે દીકરીઓ સાથેના સેશન્સ કરવા, દીકરીઓને કોઈપણ પ્રકારના અવરોધ વગર તેમનું માસિક ચક્ર પૂરું થાય. સાથે સાથે એવું નહીં કે દીકરીઓ શરમમાં રહે, પોતાની રજૂઆત ન કરે એવી રીતે નહીં, પણ તેઓ ફ્રેન્કલી પોતાની વાત રજૂ કરી શકે એ બાબતે એ લોકોને અવેર કરવામાં આવે છે. તમામ નોડલ ટીચર્સની ટ્રેનિંગની સાથે સાથે દરેક શાળાઓ, જે માધ્યમિક શાળાઓ છે એમાં મેન્સ્ટ્રુઅલ કોર્નર, જે આપણે આજના સેશનમાં સમજવાના છે, ડૉક્ટર નેહલ ગજેરા આપણને સમજાવશે કે કઈ બાબતો જેને અવેરનેસ, જાગૃતિ માટે કઈ રીતે ગેમ્સ દ્વારા પણ સમજી શકાય, આ બધી અલગ અલગ શોષકો કયા હોઈ શકે, આ બધું જ ડેમોન્સ્ટ્રેશન આપણે મેન્સ્ટ્રુઅલ કોર્નર, એક પ્રકારનું કોર્નર કે જ્યાં દરેક બાળક આવીને, નોટ ઓન્લી ગર્લ્સ, ઇવન બોયઝ ઓલ્સો, એ ત્યાં એ કોર્નરમાં પોતપોતાના રીતે પોતાની જે પણ કોઈ ક્યુરિયોસિટી છે, કોઈ જિજ્ઞાસા છે એ જાતે ખોલીને વાંચી શકે એ પ્રકારના મેન્સ્ટ્રુઅલ કોર્નરની સુવિધા. ત્યારબાદ સેકન્ડરી સ્કૂલ્સથી આગળ વધીને પ્રધાનમંત્રી આપણી PM શ્રી સ્કૂલ્સ, પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, આપણા રાજ્યમાં 448 શાળાઓ છે. એમાં ખાસ કરીને કુમાર શાળાઓ અને ધોરણ 1થી 5ની શાળાઓ માઇનસ કરતાં 418 શાળાઓમાં આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. PM શ્રી શાળાઓમાં તો સેનેટરી નેપકિનની પણ સુવિધાઓ છે, એ પ્રકારની અનુદાન મળતું હોય છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી ઇકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન એ લોકો પરચેજ કરી શકે તે માટેના અનુદાન અને એ પ્રકારની માર્ગદર્શિકાઓ ખરીદીની કઈ રીતે કરવી, આ બધી જ ડિટેલ ગાઈડલાઇન આપણે PM શ્રી સ્કૂલમાં સુનિશ્ચિત કરી છે. PM શ્રી સ્કૂલમાં ઇન્સિનરેટર અને વેન્ડિંગ મશીનની પણ સુવિધાઓ સુનિશ્ચિત કરીએ છીએ. તો આ રીતે આ શાળાઓનું કવરેજ કર્યું. ગયા વર્ષમાં બધી જ એલિમેન્ટરી શાળાઓ, લગભગ 19,000થી 20,000 જેટલી આપણી આ એલિમેન્ટરી સ્કૂલ્સ છે, એટલે કે ધોરણ 6થી 8, 1થી 8, આ બધી શાળાઓ, એટલે કે ધોરણ 6થી 8ની દીકરીઓને ટાર્ગેટ કરીને ત્યાં પણ નોડલ શિક્ષકોની નિમણૂક, નોડલ શિક્ષકોની તાલીમ, મેન્સ્ટ્રુઅલ કોર્નર અને ઇન્સિનરેટર અને વેન્ડિંગ મશીન. તો આ બધું જ કરતાં લગભગ 10,000 જેટલી શાળાઓમાં આપણે આ વ્યવસ્થાઓ, એટલે કે ઇન્સિનરેટર, ખાસ કરીને ડિસ્પોઝલ માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. હવે એ મુદ્દો આવે છે કે આપણા બિહેવિયર ચેન્જમાં આને કઈ રીતે લાવવું, એટલા માટે આપણે રેગ્યુલર એના સેશન્સ કરતા હોઈએ છીએ. આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, એના દ્વારા ચાલતું સ્કૂલ હેલ્થ એન્ડ
વેલનેસ પ્રોગ્રામ એના અન્વયે પણ આપણે શિક્ષકોની તાલીમ કરી છે અને 11 થીમમાં માસિક ચક્ર એટલે કે MHM મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટનો પણ એક વિષય આપણે આવરી લીધો છે. 11 થીમમાં આ દીકરીઓને MHM વિશેની માહિતી, દીકરાઓનું પણ સેશન થાય એ માટે હેલ્થ એમ્બેસેડર્સ, એક ગર્લ એક બોય અને આ જે ટીચર્સ જે ટ્રેન થયા છે એના રેગ્યુલર સેશન્સ થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે. તો આ રીતે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ, આની સાથે સાથે આપણું ICTS વિભાગ પણ ન્યુટ્રિશનને લગતી બાબતો માટે અમે એમને પણ બોલાવીએ છીએ કે કઈ રીતે આ બધી એડોલેસન્ટ ગર્લ્સ, ઇવન બોયઝમાં આ એડોલેસન્ટ એજમાં કઈ પ્રકારના પોષણની પણ જરૂરિયાત છે. એક હેલ્ધી મેન્સ્ટ્રુએશન માટે દીકરીનું હેલ્ધી હોવું પણ ખૂબ જ જરૂરી છે. તો એનિમિયા કે એવા કોઈ ઇશ્યુઝ ન આવે એના માટે એ દીકરીઓનું હિમોગ્લોબિન પણ સારું હોવું જરૂરી છે. તો આ બધી જ જેને કહેવાય કે આખી જે પ્રોસેસ છે જેમાં ત્રણેય વિભાગોનું સંકલન થકી આ દીકરીઓને કોઈપણ પ્રકારના અવરોધ વગર શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ ખાસ સમગ્ર શિક્ષાનો એટલે કે શિક્ષણ વિભાગનો એમ છે. તો તમામ શાળાઓ આ વર્ષે ભારત સરકાર દ્વારા આ વર્ષે આપણે તમામ જે મેં PM શ્રી સ્કૂલની અને હોસ્ટેલ્સની વાત કરી કે જ્યાં સેનેટરી નેપકિનની નાણાકીય જોગવાઈઓ પણ છે, આ જ રીતે તમામ એલિમેન્ટરી સ્કૂલ્સમાં એટલે કે ધોરણ 6 થી 8ની 1 થી 8ની શાળાઓમાં પણ ઇવન સેકન્ડરી સ્કૂલ્સ અને હાયર સેકન્ડરી સ્કૂલ્સ તમામમાં આપણે સેનેટરી નેપકિન આપવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આના માટે આરોગ્ય વિભાગ સાથેનું સંકલન ચાલુ છે. તો જેમ આપણે વેલ્યુ ચેનની વાત કરી એની ઉપર આપણે બધા સ્ટેક હોલ્ડર્સ, હવે આપણો રોલ શું છે એની પર આપણે વાત કરીએ તો અત્યારે જ્યારે શિક્ષણ વિભાગના આપણે બધા સ્ટેક હોલ્ડર્સ, શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો હોય, સ્કૂલ માધ્યમિક શાળામાં SMDCના સભ્યો છે, સાથે તમામ ટીચર્સ છે, CRC કોઓર્ડિનેટર્સ છે, BRC કોઓર્ડિનેટર્સ છે, જિલ્લા કક્ષાના તમામ કર્મચારીઓ છે, જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી છે, આ તમામની જવાબદારી, રાજ્ય કચેરીની પણ એટલી જ જવાબદારી છે. આ બધાની જવાબદારી શું છે? તો આપણે આપણા વર્ક પ્લેસીસને પહેલાં પીરિયડ ફ્રેન્ડલી બનાવીએ, નંબર 1. નંબર 2, આપણા જે તાબા હેઠળની, જેમ કે આપણે રાજ્ય કચેરીએ બેઠા છીએ તો તમામ શાળાઓની દીકરીઓને કોઈ પણ પ્રકારના અવરોધ વગર તેમનું આ પ્રક્રિયામાંથી પસાર થાય અને એના લીધે શાળા એમની છૂટે નહીં, આ આપણે સુનિશ્ચિત કરીએ છીએ. એવી જ રીતે જિલ્લા કક્ષાની જિલ્લાની જે તમામ શાળાઓ છે એ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને તમામ પ્રકારની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને ઇવન આપણી આઉટ ઓફ સ્કૂલ માટેની હોસ્ટેલ્સ, આ બધા જ જે આપણા ઇન્સ્ટિટ્યુશન્સ છે એની અંદર આ પ્રકારની વેલ્યુ ચેન જે 4 પાસાઓની વાત કરી એ સુનિશ્ચિત થાય એ આપણા બધાની જવાબદારી છે. તાલુકા કક્ષાએ પણ આપણે જે BRC કોઓર્ડિનેટર છે અને તાલુકાનો જે સ્ટાફ છે એ તમામ પોતાનું BRC ઓફિસ જે છે એ પીરિયડ ફ્રેન્ડલી હોય, ત્યાં કોઈ પણ મહિલા કર્મચારીને કોઈ પણ પ્રકારની અગવડ વગર એમનું ઓફિસ અવર્સ પૂરા થાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. અને તાલુકાની તમામ શાળાઓ, હોસ્ટેલ્સમાં આ સુવિધા દીકરીઓને મળે એ આપણે ખાસ સુનિશ્ચિત કરવાનું છે. એવી જ રીતે ક્લસ્ટર કોઓર્ડિનેટર અને શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યોની જ્યારે આપણે બેઠક કરતા હોઈએ છીએ ત્યારે પણ આ મુદ્દાની ચર્ચા થવી જરૂરી છે. એટલા માટે મિત્રો કે આ ચર્ચા જ્યારે થાય છે ત્યારે તેમાં જે 9 મેમ્બર છે 12માંથી એ આપણા વાલી મેમ્બર છે એટલે કે પેરેન્ટ્સ છે. તો આ પેરેન્ટ્સ દ્વારા કમ્યુનિટીમાં પણ જે આ બાબતો છે એની વાત થાય કે દીકરીઓ આના લીધે શાળા ન છોડે, એ ખાસ વ્યવસ્થાઓ જે સુનિશ્ચિત કરવામાં આવી છે તેની બાબતની જાણ પણ કમ્યુનિટીને થાય. ઘણા બધા સ્ટીરિયોટાઇપ્સની જે ગેરમાન્યતાઓ છે એની બાબત ડૉક્ટર રેખાએ વાત કરી. તો એ રીતે જો જોઈએ છીએ ત્યારે દીકરીઓ માટે શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે થોડુંક એવું અમુક વિસ્તારોમાં જોવા મળે છે કે દીકરીઓ માટે પ્રાયોરિટી ઓછી મળતી હોય છે અને એમાં પણ જો એની પ્યુબર્ટી સ્ટાર્ટ થાય તો એવું માનવામાં આવે છે કે એને આગળ હવે ભણવું નથી. 8 ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ થયું તો બહુ થઈ ગયું, હવે આગળ ભણવું નથી. ત્યારે આપણા બધાની જવાબદારી છે કે એમને જે શાળા શિક્ષણ છે એ શાળાઓ 100% પીરિયડ ફ્રેન્ડલી હોય, એ આપણે બધાની જવાબદારી છે. ચાલો આપણે બધા જ આ માસિક આપણે જે
ઇન્ટરનેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બધા જ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત માટે, એટલે કે આપણે જ્યાં છીએ ત્યાં રાજ્ય કચેરીએ અમે છીએ તો તમામ શાળાઓ અને ઓફિસીસમાં આપણી પીરિયડ ફ્રેન્ડલી બને એ દિશામાં પ્રયત્નો કરીએ. એના માટેનું જે પણ કંઈ આપણી પાસે અનુદાન ઉપલબ્ધ છે એનો પણ ઉપયોગ કરીએ અને દીકરીઓને કોઈપણ પ્રકારના અવરોધ વગર એમનું શાળા શિક્ષણ ધોરણ 12 સુધીનું પૂર્ણ થાય તે દિશામાં આપણે બધા પ્રયત્ન કરીએ, કટિબદ્ધ થઈએ. અને આ સાથે મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ. જે નોન સ્કૂલ ગોઈંગ છે તેઓને પૂર્ણ દિવસ દરમિયાન કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકાશે મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ માટે, તેનું માર્ગદર્શન અંકુર વૈદ્ય મેડમ આપશે, ડેપ્યુટી ડાયરેક્ટર ICDS. હું વિનંતી કરીશ જે આગળ વાત કરે. નમસ્તે બધાને. માસિકની જે એક પ્રક્રિયા છે એના વિશે આપણે વાત કરવાની ખૂબ જ જરૂરી બને છે, કારણ કે માસિકની જે પ્રક્રિયા છે એને આપણે વરદાન સ્વરૂપે જોઈએ એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ સંસારને ટકાવવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. હવે અમારા મહિલા અને બાલ વિકાસ વિભાગ જે સ્કીમ જે લઈને આવ્યા છે કિશોરીઓ માટે, એનું નામ પૂર્ણા છે. અને આ એક્રોનિમને અગર હું એક્સપેન્ડ કરું તો એનો પણ મતલબ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઇન ન્યુટ્રિશનલ એનિમિયા બને છે. જે આ સ્કીમ છે એ સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે આપણી જે કિશોરીઓ છે એ કેવી રીતે એનિમિયા મુક્ત બને અને આપણી જે સેવાઓ છે એ આપણે કયા પ્રકારની આપીએ જેનાથી કિશોરીઓ વધારેમાં વધારે જે અમારા આંગણવાડી સેન્ટર્સ છે એના ઉપર આવતી થાય અને જે બેનિફિટ્સ એના માટે છે એ લેતી થાય, એ પ્રકારની યોજનાનું ગઠન આપણે મહિલા અને બાલ વિકાસ વિભાગે કરવામાં આવ્યું છે. હવે પૂર્ણા યોજનાની જો આપણે વાત કરીએ તો એ યોજના 15થી 18 વર્ષની જે કિશોરીઓ છે જે શાળામાં જાય છે અને જે નોન સ્કૂલ ગોઈંગ છે એના માટે છે. અને આ યોજના અંતર્ગત આપણે પિયર એજ્યુકેટર્સની સિલેક્શન કરી છે, જેના સખી અને સહેલી આપણે કહીએ છીએ. અને એના મારફત જે નોન ન્યુટ્રિશન સર્વિસીસ છે, દાખલા તરીકે કોઈ પણ ગેમ્સ હોય જેનાથી આપણે આ ઇમ્પોર્ટન્ટ મેસેજીસ જે આપણા આપવાનું હોય એ આપવામાં આવે છે. અને જે પિયર એજ્યુકેટર્સ છે એની તાલીમ પણ થઈ છે અને એના અંદર માસિક દરમિયાન સ્વચ્છતા અને માસિકના શું મહત્ત્વ છે એ પણ એમને બતાવવામાં આવ્યું છે, જેનાથી આપણી કિશોરીઓ જો આજના દિવસ પણ ચોથો મંગળવાર જે છે એ પૂર્ણ દિવસ જેવું આપણે સેલિબ્રેટ કરીએ છીએ આખા ગુજરાતમાં. અને અહીંયાથી રાજ્ય કક્ષાએથી પણ સેશન્સ આપવામાં આવે છે. તો એ સેશન્સ મુજબ જ પિયર એજ્યુકેટર્સ આંગણવાડી ઉપર કિશોરીઓ સાથે વાત કરે છે અને આંગણવાડી વર્કર જે છે એનું ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ એ સેશન્સમાં હોય છે. આવી પ્રકારની આપણે એક વ્યવસ્થા ઊભી કરી છે. જો આપણે આગળ આ જે યોજના છે એને સમજવા આપણે ટ્રાય કરીએ તો પૂર્ણા યોજના હેઠળ આપણે ન્યુટ્રિશન અને નોન ન્યુટ્રિશન સર્વિસીસ કિશોરીઓ સુધી પહોંચાડીએ છીએ. ન્યુટ્રિશન સર્વિસીસ અંતર્ગત આપણે અહીંયા પૂર્ણા શક્તિના એક જે THR છે આ પેકેટ્સ 4 પેકેટ્સ આપવામાં આવે છે, જેના અંદર તમામ માઇક્રોન્યુટ્રિયન્ટ્સના સમાવેશ થાય છે. અને વિભિન્ન પ્રકારની જે વાનગીઓ છે એ પણ કેવી રીતે આ લોટથી બનાવવાનું, THRથી બનાવવાનું એ સમજાવવામાં આવે છે. બીજું ખૂબ જ એક અગત્યની એક વસ્તુ છે કે દરેક વર્ષમાં પૂર્ણ કિટ આપવામાં આવે છે, જેના અંદર આ બધાને હું બતાવવા માગું છું કે એક માસિક ચક્રને સમજાવવા માટે એક એપ્રન પણ આપવામાં આવ્યું છે કે જે આપણે નોન ન્યુટ્રિશન કોમ્પોનન્ટની જે મેં વાત કરી, પૂર્ણ દિવસે જે સેશન્સ થાય છે એના અંતર્ગત આ જે એપ્રન છે એને પણ યુઝ કરીને માસિક ચક્રની જે પ્રક્રિયા છે એને સમજાવવામાં આવે છે. અને આપણા ગુજરાતમાં NFHS 5 અંતર્ગત
આપણે જાણ છે કે 66% જે કિશોરીઓ છે એ હાઇજેનિક મેથડ યુઝ કરે છે, પણ આ જે પ્રક્રિયા છે એને ખૂબ સારી રીતે મેન્સ્ટ્રુઅલ જે સેનેટરી નેપકિન્સ છે એનું યુઝ થાય અને એનું સેફ ડિસ્પોઝલ થાય એની પણ સમજણ કિશોરીઓને આપવામાં આવે છે. બીજી વસ્તુ હું અહીંયા એક કહેવા માંગીશ કે જે આંગણવાડી સેન્ટર્સ છે એને પીરિયડ ફ્રેન્ડલી બનાવવા ખૂબ જ અગત્યનું છે. અને આપ બધાને જાણીને ખુશી થશે કે અમારા જે આંગણવાડી સેન્ટર્સ છે એમાં અરાઉન્ડ 90 to 95% એવા આંગણવાડી સેન્ટર્સ છે જ્યાં પાણીની સુવિધા ઉપલબ્ધ છે, અને ત્યાં આપણે ફક્ત એક સિમ્પલ ડસ્ટબિન કે ગાર્બેજ કે ક્યાં આપણે મૂકીએ એ એક વ્યવસ્થા આપણે ઊભી કરવાની જરૂર છે, જે આપણી કન્ટિન્જન્સીની જે ગ્રાન્ટ આવે છે એમાંથી પણ આપણે લઈ શકીએ. એના પછી આપણે જે પોષણની જો અગર વાત કરીએ તો ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન આપણે જે બોડીની આયરનની જે રિક્વાયરમેન્ટ હોય છે એ ખૂબ જ વધી જાય છે. તો આ દરમિયાન કિશોરીઓને વધારેમાં વધારે આયરન રિચ ફૂડ અથવા કે ગ્રીન લીફી વેજીટેબલ્સનું સેવન કરવું જોઈએ. પછી જે મેગ્નેશિયમ રિચ ફૂડ હોય, ફોર એક્ઝામ્પલ આપણે મગફળી હોય કે ઘણા પ્રકારના જે નટ્સ હોય એ પણ એનું સેવન કરી શકે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન આપણા શરીરમાં ખૂબ ઘણા બધા ફેરફારો થતા હોય છે અને બોડીમાં ફટીગ આવી જાય છે. તો જો આપણા આયરન રિચ ફૂડ અગર જો આપણે લઈએ, મેગ્નેશિયમ રિચ ફૂડ લઈએ તો એ ફટીગને આપણે દૂર કરી શકીએ. એના પછી આપણે થોડું પ્રોટીન રિચ ફૂડ જે છે આપણું એનું ઇન્ટેક પણ થોડું વધારેમાં વધારે કરવું જોઈએ, કારણ કે પ્રોટીન રિચ ફૂડ અલોંગ વિથ ફેટ જે આપણે ફૂડ પ્લાન્ટ બેઝ ફેટ્સ હોય એનું સેવન કરવાથી આપણે જે હોર્મોન્સ જે બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, એટલા માટે પ્રોટીન અલોંગ વિથ ફેટ્સ એન્ડ દેટ ટુ આપણે પ્લાન્ટ બેઝડ ફેટ્સનું સેવન કરવું જોઈએ. મારી વાતને હું મતલબ એન્ડ કરવા માગું છું એ કહીને કે આ જે આપણી માસિક દરમિયાન જે આપણો ચેન્જીસ થાય છે એ ખૂબ જ નોર્મલ છે, અને આપણે એમને સ્વીકારવા શરૂ કરીએ એઝ અ નોર્મલ પ્રોસેસ એ જ આપણે સમાજની એક ખૂબ અગત્યની બાબત છે. અને આજે મહિલાઓ સ્પેસમાં જતી રહી છે, ઘણા બધા ઇમ્પોસિબલ કામ કરી રહી છે, અને મહિલાઓ અને પુરુષોમાં કોઈ ભેદ નથી. તો આપણે આ જે એક સિમ્પલ માસિક ધર્મની જે વાત છે એમાં આપણે પડીને શું લેવા આપણે ભેદભાવ કરીએ એ આપણા આખા સમાજ માટે સમજવાની ખૂબ જ એક અગત્યની બાબત છે. અને happy menstrual hygiene day to everyone. That is my wish for all of you, and thank you so much for giving me an opportunity to say some words on this day. Thank you. હવે હું અભિવાદન કરું છું મેડમનું, જેમને ખૂબ સરસ પૂર્ણ દિવસ કેવી રીતે ઉજવાય અને એના વચ્ચે ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય એનું માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ હવે ડૉક્ટર નેહલ ગજેરા મેડમ છે, આયુષ મેડિકલ ઓફિસર, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આપણને મેન્સ્ટ્રુઅલ કોર્નરનું ડેમોન્સ્ટ્રેશન કેવી રીતે થશે એનું માર્ગદર્શન આપશે. નમસ્કાર. ઇન્ટરનેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે એટલે મહિલાઓ માટે માસિક માટે ઉજવાતો દિવસ, અને આ દિવસની ઉજવણી અન્વયે આજે એક રાજ્ય કક્ષાના સેટકોમ પ્રોગ્રામમાં મેન્સ્ટ્રુઅલ કોર્નરનું ડેમોન્સ્ટ્રેશન. આમ જોવા જઈએ તો આ એક ખાલી કોર્નર નથી, પણ માસિકમાં આવતી દરેક દીકરીઓ માટે એક આ મેન્સ્ટ્રુઅલ મોલ છે. આની સાથે દરેક મેન્સ્ટ્રુઅલ માટે ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ, એનો સુરક્ષિત નિકાલની વ્યવસ્થા, સાથે આઈસી મટીરિયલ, અવેરનેસ અહીંયા અલગ અલગ પ્રકારે છે. એક તો સેલ્ફ અવેરનેસ છે, હું જાતે જોઈને પણ અવેર થઈ શકું. મને જોઈને નથી ખબર પડતી તો હું અલગ અલગ રમતો દ્વારા પણ મારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકું. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પણ ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં શિક્ષક દ્વારા પ્રશ્ન પૂછાય અને વિદ્યાર્થીઓ દ્વારા આન્સર મળે, તો બંને રીતે પોતાની મૂંઝવણોનું નિરાકરણ લાવી શકાય.
એની સાથે સાથે અમુક એવી રમતો છે કે જ્યાં કિશોર કિશોરીઓ સાથે રમી અને પ્રજનન તંત્ર વિશે ઉપયોગ લઈ શકે. તો આપણે શરૂઆત કરીએ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ વિશે. માસિક ધર્મ દરમિયાન વપરાતી વસ્તુઓ. આમ જોવા જઈએ તો આ કુદરતી ક્રિયા છે. વર્ષો સુધી મહિલાઓ કપડું પહેલાંના જમાનામાં વપરાયેલું કપડું વાપરતા હતા કે ઘરમાં જે કપડાં વપરાઈ ગયા હોય એને વેસ્ટ છે એ કપડાનો ઉપયોગ થતો હતો અને જેને લીધે મહિલાઓને ચેપ લાગવાની સંભાવનાઓ અને ગંભીર બીમારીઓ સુધી સ્ત્રીઓ પહોંચતી હતી. આજના જમાનામાં આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે પણ અહીંયા આપણી ચોઈસ હોવી જોઈએ કે મને કઈ વસ્તુ વધારે અનુકૂળ છે. માની લ્યો કે હું ઘરે છું અને મને કન્વિનિયન્ટ છે કપડું વાપરવું તો હું કેવું કપડું વાપરીશ. હું ઓફિસ વર્કિંગ છું અથવા તો મારે 6 થી 8 કલાક ઘરની બહાર રહેવાનું છે અને મને કપડું કન્વિનિયન્ટ નથી, લીક થાય છે, મારા કપડા ઉપર ડાઘ પડે છે અથવા તો મને પોતાને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે તો હું કઈ વસ્તુ વાપરીશ. આના સિવાય પણ છે કે જે સ્પોર્ટ્સમાં કામ કરે છે, સ્વિમિંગ કરવું છે, રનિંગ કરવું છે, કોઈ બેડમિન્ટન રમે છે, કોઈ કબડ્ડી રમે છે, કોઈ ખોખો રમે છે, તો એના માટે કઈ પ્રોડક્ટ છે. તો જેમ મહિલાઓ પોતાની કારકિર્દીમાં બહુ બધી જગ્યાએ આગળ છે એમ આપણી પાસે પ્રોડક્ટો પણ ઘણી બધી છે. તો સૌથી પહેલું છે ફલાલીન કપડું. ફલાલીન આમ જોવા જઈએ તો આરામથી ધોઈ શકાય, સરળ રીતે સૂકવી શકાય, સોફ્ટ મટીરિયલ છે. આપણા જે નીચેનો ભાગ છે, જે યોની માર્ગ છે એ આપણા હોઠ અને જીભ જેટલો સોફ્ટ હોય છે. તો ત્યાં કોઈ હાર્ડ સરફેસ છે એ એક પ્રકારનું ઘર્ષણ ઊભું કરે અને ત્યાં નાની નાની ફોડલીઓ થાય, સફેદ પાણી પડે, ઇન્ફેક્શન લાગે એવા ચાન્સીસ હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી સફેદ વ્હાઇટ કપડું કાં તો ફલાલીન કપડું આપણે વાપરી શકીએ છીએ. આ કપડાનું એક જ ડ્રોબેક હોય છે કે જો વધારે માસિક આવતું હોય તો આ લીક થવાના ચાન્સીસ છે. આપણા કપડા ઉપર પણ ડાઘ પડી શકે અને આ થોડું ભીનું રહે એટલે થોડું ડિસ્કમ્ફર્ટ છે. પણ જો આપણે ઘરે છીએ, આપણે યુઝ કરી શકીએ એમ છીએ તો આ ફલાલીન કપડું વાપરી શકીએ. આ ઓપન કરી અને પેન્ટીની અંદર લગાવી શકાય છે કે જેથી એ મૂવ ઓન ના થાય. આપણે વોકિંગ કરીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ તો આ ખસે નહીં. એવા જ રેડી ટુ યુઝ અને રીયુઝેબલ આ પેડની અંદર પણ કોટન યુઝ કરવામાં આવે છે અને એવી રીતે લોકિંગ સિસ્ટમથી બનાવવામાં આવે છે. એક સિલાઈ આપવામાં આવે છે કે જેથી પરફેક્ટ ફ્લો તમારું બેલેન્સ થાય. જેવી રીતે આપણે આ પેડને યુઝ કરીએ છીએ તો જે પાછળનો પાર્ટ છે ત્યાં બ્લડ ફ્લો વધારે છે. ઓલવેઝ એવું હોય છે કે દરેક વખતે માસિક આવે છે તો એનું ફ્લો છે પાછળની બાજુ છે એટલે પાછળ બ્રોડ સરફેસ હોય, આગળ છે એ સ્મોલ સરફેસ હોય. આ પેડને તમે ધોઈને ફરીથી યુઝ કરી શકો છો. આ રૂટીન માર્કેટમાં મળતા પેડ જેવું જ છે પણ આ કોટન પેડ છે. આના સિવાય તમે કપડું પણ વાપરી શકો છો પણ એ સફેદ કલરનું હોવું જોઈએ. બધી કોર્નર એના સિલાઈ કરેલા હોવા જોઈએ. એ આરામથી ફોલ્ડ થઈ શકે એવું અને પ્રોપરલી વોશ કરી શકાય એવું. વાત રહી સેનિટરી પેડ. સેનિટરી પેડ માર્કેટમાં ઘણા બધા પ્રકારના મળે છે. પ્યોર કોટન પણ મળે છે, પ્લાસ્ટિક મટીરિયલ સાથે પણ હોય છે, ઇવન બાયોડિગ્રેડેબલ છે, બાંબુ ફાઇબરમાંથી બને છે, બનાના ફાઇબરમાંથી બને છે, ઓરેન્જ ફાઇબરમાંથી બને છે. તો ઘણા બધા અવેલેબલ છે. સેનિટરી પેડના દરેક પેકિંગની પાછળ અને આગળ સેનિટરી પેડનો ઉપયોગ કેટલા કલાક કરવું એ દરેક મેન્યુફેક્ચરિંગ નક્કી કરીને આપે છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે પેડની અંદર જે મટીરિયલ યુઝ થાય છે એની પોતાની એબ્સોર્બ કરવાની ક્ષમતા એ પેડ દ્વારા નક્કી થાય છે. અલગ અલગ સાઇઝ હોય છે. સ્મોલ સાઇઝ છે, લાર્જ છે, એક્સ્ટ્રા લાર્જ છે, ડબલ એક્સેલ છે, ટ્રિપલ એક્સેલ છે, સ્લીપિંગ ટાઈમ માટે છે, નાઇટ પેડ હોય છે, ડે પેડ હોય છે. તો આ ચોઈસ તમારી પોતાની રહેશે. મને વધારે ફ્લો છે હું મોટી સાઇઝ યુઝ કરી શકું પણ મને નોર્મલ ફ્લો છે તો મારે એક્સ્ટ્રા પેડ યુઝ કરી અને મારી આજુબાજુની દરેક સ્કિનને એક સરફેસમાં રાખવાની જરૂર નથી. સેનિટરી પેડનો રૂટીનલી ઉપયોગ જે માર્કેટમાં મળે છે આ પેડને 6 કલાકથી 8 કલાક વાપરી શકાય. આનાથી વધારે વાપરવાથી ફાયદો પણ નથી પણ ઉલટું નુકસાન છે. એક ફાયદો એ થાય કે આપણે જે પૈસા યુઝ કરીએ છીએ એ આપણે બચાવવા માગીએ છીએ પણ એનાથી ઉલટું એ આપણા શરીરને નુકસાન કરે છે કારણ કે આ પોતે 6 કલાક સુધી કોઈ પણ બ્લડ છે એ સર્ફેક્ટન્ટ ઉપર જાય છે તો ત્યાં જાતે જ બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન ક્રિએટ કરે છે અને માસિક ધર્મ વખતે આપણું ગર્ભાશય પૂરેપૂરું ઓપન હોય છે તો ત્યાંથી વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. આ પેડ યુઝ કરવું બહુ જ સરળ છે. જે દીકરીઓ પહેલી વાર ટાઈમમાં થાય છે એમના માટે
એક ટેકનિક હોય છે. આ ઓપન કરી દેશો એટલે તમારી પેન્ટીમાં લાગી જશે. પાછળ એક લોકિંગ સિસ્ટમ આપ્યા હોય છે કે જે તમારા પેન્ટીને ઓવરલેપિંગ કરે, એટલે પેડ હલવાની ખસવાની કે એવી કોઈ બીક નથી રહેતી, ન તો આમાંથી ડ્રોપિંગ થાય છે. લીક થવાના ચાન્સીસ જોવા જઈએ તો કપડાં કરતાં સેનિટરી પેડમાં લીકિંગ પ્રૂફ હોય છે, એટલા ફ્રિકવન્ટલી લીક થતા હોતા નથી. પણ તકલીફ એટલી જ છે કે રૂટીન કપડાં છે એનો સેનિટરી વેસ્ટ નથી, પૃથ્વીને કોઈ નુકસાન નથી થતું, તમે વોશ કરીને યુઝ કરી શકો. જ્યારે આપણે સેનિટરી પેડ યુઝ કરીએ છીએ એનો વેસ્ટ વધારે હોય છે. એક મહિલા તરીકે, એક સ્ત્રી તરીકે જેમ આપણી સ્વચ્છતા જરૂરી છે એટલી જ પૃથ્વીની સ્વચ્છતા પણ જરૂરી છે, એટલે આનો સુરક્ષિત નિકાલ બહુ જ અગત્યનો છે. પેડ યુઝ કર્યા પછી અત્યારે લગભગ દરેક મહિલા ટોયલેટની અંદર ડસ્ટબિન હોય જ છે. તો પણ આપણે એવું જોઈએ છીએ કે પેડ છે બારીમાં લગાવેલા હોય, જ્યાં ત્યાં ફેંકેલા હોય, ઇવન ટોયલેટમાં હોય. તો આ આપણા માટે જ ગંદી વસ્તુ છે કે જો આપણને આપણું પેડ નથી ગમતું તો આપણા પછી આવનાર સેકન્ડ વ્યક્તિને આ વસ્તુ નહીં જ ગમે. ટોયલેટમાં નાખશો તો ટોયલેટ બ્લોક કરશે, એઝ ઇટ ઇઝ રોડ ઉપર ફેંકી દેશો તો પૃથ્વીને નુકસાન છે. કોઈ એનિમલ એની ઉપર એને એઝ અ ફૂડ હેબિટ તરીકે યુઝ કરે છે, બિકોઝ બ્લડ ઇઝ નોનવેજ જે એનિમલો ખાય છે, કૂતરા છે કે બિલાડી છે, એકચ્યુઅલી એને તોડી કાઢે છે. અને આ પ્રોડક્ટ જ્યારે રોડ ઉપર જાય છે તો સિમ્પલ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે દુનિયાની દરેક સ્ત્રી મહિનામાં 5 કે 7 પેડ વાપરે છે તો વર્ષના 60 થી 70 પેડ થયા, અને 10 વર્ષ જો એ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઉપર જાય તો 700 પેડ એક સ્ત્રી પૃથ્વી ઉપર ફેંકે છે. એટલે આપણી એક જવાબદારી સમજી અને આનો સુરક્ષિત નિકાલ કરવો જોઈએ. સુરક્ષિત નિકાલ એટલે શું કે તમે જે પાછળનું રેપર ખોલો છો એ રેપરને એઝ ઇટ ઇઝ ફેંકવાનું નથી. તમે જ્યારે ફરીથી એને યુઝ કરી અને ફેંકવાનું છે ત્યારે આને ફોલ્ડ કરો, એ રેપરને ફરીથી કવર કરો, એટલે આ પેડ ખુલશે નહીં અને તમે જ્યાં પણ ફેંકો છો ત્યાંથી ઇઝીલી કવર થશે. કોઈ પણ તમારી ઘરેથી કચરો લેનાર વ્યક્તિ છે અથવા તો બાયોડિગ્રેડેબલ પેડ છે તો તમે બહાર મૂકી દો છો તો એ જાતે ડિઝોલ્વ થવાના છે. પણ પ્લાસ્ટિક કન્ટેન્ટ છે તો એને બહુ બધા સમય લાગે, આમ કહેવા જઈએ તો વર્ષો સુધી એ ડિઝોલ્વ નથી થતા, અને જો તમે એને ઓપનલી ફેંકી દેશો તો ડેફિનેટલી ગ્લોબલ વોર્મિંગને પણ ઇફેક્ટ કરે છે. આ રીતે પેક કર્યા પછી શક્ય હોય ત્યાં સુધી કાગળમાં જ રેપ કરવું જોઈએ. પ્લાસ્ટિક રેપિંગ છે એ આને ઓર ટાઈમ લેશે ડિસ્પોઝ થવા માટે, એટલે કાગળમાં રેપ કરીને તમારી ઘરે કચરો લેવા આવે છે એને અલગથી સેનિટરી તમે આપી શકો છો, કારણ કે દરેક ડસ્ટબિનમાં એક સેનિટરીનો ડબ્બો હોય જ છે. ખાલી ગામડાની મહિલાઓ માટે નહીં, શહેરમાં પણ બહેનો એવું કરે છે કે બધા જ કચરાની સાથે સેનિટરી પેડ નાખે છે. એટલે આપણે સેનિટરી પેડનું તો નુકસાન કરીએ જ છીએ, સાથે સાથે જે કચરો ઓલરેડી કમ્પોઝ થવાનો છે એને પણ નુકસાન કરીએ છીએ. એટલે સેનિટરી પેડનો પ્રોપરલી નિકાલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો એનો આપણે પ્રોપર ઉપયોગ કરીએ. રાત્રિ દરમિયાન ચોક્કસથી પેડ બદલાવીને સૂવું જોઈએ. ક્યારેય હોલ ડે હોલ નાઇટ સિમિલર પેડ યુઝ ના કરવા જોઈએ, કારણ કે નાઇટમાં આપણી લાઇંગ ડાઉન પોઝિશન હોય છે. આપણે જ્યારે ઊભા છીએ, કામ કરીએ છીએ ત્યારે આપણી પોસ્ચર વર્ટિકલ હોય છે, અને વર્ટિકલમાં ફ્લો તમારું લોઅર ડાયરેક્શનમાં જાય, જ્યારે લાઇંગ ડાઉન પોસ્ચરમાં તમારું ટ્રાન્સવર્સ ફ્લો જાય. એટલે જ્યારે ફ્લો તમારો સફિશિયન્ટ વધતો જાય અથવા તો તમે લાઇંગ ડાઉન પોસ્ચરમાં છો ત્યારે પેડનું એબ્સોર્બ કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે જો તમે પેડ ચેન્જ કરીને સૂવો તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા છે. બેટર છે કે આપણે પ્રોપરલી એનો ઉપયોગ કરીએ. સેકન્ડ વસ્તુ છે ટેમ્પુ. માર્કેટમાં અવેલેબલ છે, પણ ઘણી બધી બહેનો પૂછતી હોય છે કે આ ટેમ્પુનો ઉપયોગ શું છે, કેવી રીતે યુઝ થાય, ક્યાં મળશે, પેડ વાપરવા સારા કે ટેમ્પુ વાપરવા સારા. બંને વસ્તુ સેમ જ છે. પેડ છે એ પેન્ટીમાં લગાવવામાં આવે છે. ઘણી બધી વાર એવું હોય કે કોઈ રનર છે કે જેમને દોડવું છે, કોઈ બહેનો એવી છે કે જેમને બહુ ફાસ્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવે છે, કોઈ યોગા ટ્રેનર છે, અથવા તો કોઈ પોતે જીમના સ્પેશિયાલિસ્ટ છે. તો જ્યારે પેડનું ફ્રિક્શન વધારે થાય તો એવી જગ્યાએ ટેમ્પુ છે એ ઇઝીએસ્ટ હોય છે યુઝ કરવું પણ અને ડિસ્પોઝ પણ. ટેમ્પુમાં નીચે આ ટાઈપની દોરી હોય છે કે જેને આવી રીતે રોટેટ કરવાની, તમારા હાથથી પકડી શકો છો બંને ફિંગર અને થંબથી, અને બિગ ફિંગર આપણી જે મોટી આંગળી છે એની ઉપર રાખી અને જ્યાંથી માસિક આવે છે, સર્વાઇકલ ઓપનિંગ છે, ત્યાં પુશ ઓન કરી દેવાનું. આ પુશ કરી દીધા પછી ધીરેથી હાથ તમારે ખોલી દેવાનો. આ થ્રેડ ખાલી બહાર રહેશે, આ આખું અંદર રહેશે. આની અંદર જે મટીરિયલ છે જેલ ટેકનોલોજીથી બનતા હોય છે, અને આ મટીરિયલ પોતે બ્લડને એબ્સોર્બ કરે, તમારું જેટલું માસિકનો ફ્લો આવે છે એબ્સોર્બ કરે. તમે પેશાબ કરવા માટે જાઓ છો કે ટોયલેટ માટે જાઓ છો તો આ નીકળતું નથી, એ ત્યાં રહેશે. આના 2-3 ફાયદા એવા છે કે આ આમ જોવા જાય તો 99% લીક પ્રૂફ છે,
એકવાર લગાવી દીધા પછી લીકિંગ થવાના કોઈ ચાન્સીસ નથી. ઇવન રનિંગ કરે કે દોડે છે તો આ નીકળવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. આ જેવું બ્લડ આમાં આવતું જાય એવું આ પોતે ફૂલતું જાય અને એકવાર ફિલઅપ થઈ જાય, ફૂલી જાય એટલે જેવું આપણને પેશાબ આવે ને સેન્સેશન આવે છે એવી જ રીતે ટેમ્પુ ભરાઈ જાય ને સેન્સેશન આવે. અને ભરાઈ જાય એટલે સિમ્પલ તમે થ્રેડને ખેંચો છો એટલે આ ફરીથી બહાર આવી જશે. આનું ડિસ્પોઝ સેમ સેનિટરી પેડની જેમ છે, તમે કાગળમાં વીંટીને ડસ્ટબિનમાં નાખી શકો. આની ઉપર એક પતલું લેયર પણ હોય છે, એ તૂટતું નથી. એના માટે સારી ક્વોલિટીના ટેમ્પુ યુઝ કરવા જોઈએ. ઓપન ટેમ્પુ હોય, લેયર બ્રેકડાઉન હોય તો એ યુઝ ના કરવા જોઈએ, કારણ કે લેયર બ્રેકડાઉન છે તે પોતે ઇન્ફેક્ટેડ થયેલું હોય એવા ચાન્સીસ છે. વાતાવરણમાં રહેલો કોઈ પણ બેક્ટેરિયા એને ઇન્ફેક્ટેડ કરી શકે અને આપણે ઇન્ટરનલી આને પુશ ઓન કરીએ છીએ. નાઇટ દરમિયાન ટેમ્પુ મોર કમ્ફર્ટેબલ હોય છે, કારણ કે આપણા પોસ્ચર ચેન્જ થતા હોય તો પેડમાં એવા ચાન્સીસ હોય કે લીકિંગ થાય, કપડાં બગડે, પણ ટેમ્પુમાં એવા ચાન્સીસ બહુ ઓછા છે. આ રિયુઝેબલ નથી, એકવાર યુઝ કર્યા પછી ફેંકવાનું છે, સેમ એઝ ઇઝ ધ સેનિટરી પેડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે બહુ જ કન્વિનિયન્ટ હોય છે, ઇવન નોટ ઓનલી કે ઇન્ડિયામાં પણ આઉટ ઓફ ઇન્ડિયા પણ વધારે વપરાતી વસ્તુ છે મેન્સ્ટ્રુઅલ કપ. મેન્સ્ટ્રુઅલ કપ એક તો બહુ જ નાનું હોય છે એટલે કોમનલી એવું હોય છે કે ખોવાઈ જાય, ક્યાંક મૂક્યું હોય તો મળવાના ચાન્સીસ ઓછા હોય છે. ઇન્ડિયા કરતાં ફોરેનમાં મેન્સ્ટ્રુઅલ કપનો યુઝ વધારે થાય છે. અહીંયા હજી આપણી પાસે એટલી અવેરનેસ નથી, કારણ કે હજી આપણે સેનિટરી પેડ અને એના ડિસ્પોઝલ ઉપર કામ કરીએ છીએ. મેન્સ્ટ્રુઅલ કપ છે સિલિકોન મટીરિયલનું બનેલું હોય છે. ઘણી બધી વાર સિલિકોન સાથે પ્લાસ્ટિક પણ મિક્સ હોય છે, પણ પોસિબલ છે ત્યાં સુધી સિલિકોન જ યુઝ કરવું જોઈએ. પ્લાસ્ટિક સેમ ઇઝ ઇટ ઇઝ જેવું મેન્સ્ટ્રુઅલ પેડ આપણને નુકસાન કરે છે, પ્લાસ્ટિકને લીધે ઇન્ટરનલી વાર્મનેસ ડેવલપ કરે છે, એવું જ મેન્સ્ટ્રુઅલ કપ પણ કરે છે. મેન્સ્ટ્રુઅલ કપની એક ટેકનિક હોય છે યુઝ કરવા માટેની. જો એ તમને ટેકનિક પ્રોપરલી ના આવડતી હોય તો આ પ્રોપરલી સેટ ના થાય, અને સેટ ના થાય તો ગમે ત્યારે લીક થાય, અને લીક થાય તો પછી એ તમારા કપડાં પણ બગાડે અને એની અંદર જે કેપેસિટી છે બ્લડને રોકવાની એ રોકી ના શકાય. મેન્સ્ટ્રુઅલ કપ અલગ અલગ 3 સાઇઝના હોય છે, સ્મોલ, મીડિયમ અને લાર્જ. આ જે સાઇઝ છે અહીંયા ફ્લો કરતાં તમારે બોડીના ફીચર્સ ઉપર હોય છે. બિફોર મેરેજ કે જ્યારે તમારી સાથે કોઈ પણ શારીરિક સંબંધ નથી બંધાતા ત્યારે તમારા વજાઈના અને સર્વિક્સની વચ્ચે બહુ નાની જગ્યા હોય છે, તો ત્યારે તમે સ્મોલ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરી શકો. આમ જોવા જઈએ તો અનમેરિડ ગર્લ માટે મેન્સ્ટ્રુઅલ કપની એટલી એડવાઇઝેબલ નથી, કારણ કે ઘણી બધી વાર પુશ ઓન થઈ જાય તો એ ઇન્ટરનલી ડેમેજ કરે એવા ચાન્સીસ હોય છે. આફ્ટર મેરેજ અથવા તો ફર્સ્ટ બર્થ ઓફ ચાઇલ્ડ, એક બાળકના જન્મ પછી મેન્સ્ટ્રુઅલ કપ માટેની પ્રોપર સ્પેસ બની જાય છે અને પછી આરામથી યુઝ થાય છે. આને વાપરવા માટે તમે ફર્સ્ટ થંબથી આને જ્યારે પુશ કરો છો ત્યારે એક લીપ જેવો આકાર બની જાય છે અને આ અંદર જવા માટે કન્વિનિયન્ટ હોય છે. અને જેવો લીપ જેવો આકાર બને એટલે અહીંથી પુશ કરવાનું, અને આ એક્ઝેક્ટ આપણા વજાઈના અને સર્વિક્સની શેપ જેવું થઈ જાય છે. જેવો આ શેપ ડેવલપ થાય એટલે ઇન્ટરનલ મૂકી અને તમે જેવું આને ઓપન કરી દેશો એટલે માની લો કે આ સર્વિક્સ છે, આ સર્વિક્સની સાથે ચોંટી જશે. હવે આ ઓપન થઈને બહાર નહીં આવે, બિકોઝ આની જે ટેકનિક છે આ ટેકનિકની અંદર હવા અને સિલિકોન આ વચ્ચે એક સર્ફેક્ટન્ટ ડેવલપ થાય છે અને પ્રેશર બનાવી દે છે. આ ત્યાં રોકાઈ ગયું. જેવું બ્લડ આવવાનું ચાલુ થશે આમાં બ્લડ ફ્લો આવ્યા કરશે. જેવું આ ભરાઈ જશે, ઇઝ ઇટ ઓકે કે ભરાઈ જાય છે તમને ફીલ થાય છે, અને પછી તમે સેજ નીચેથી પુશ કરશો એટલે સીધું નીકળી જશે અને કોઈ જ પ્રેશર નહીં આપવું પડે. જેવું પુશ કરીએ છીએ એવું અહીંથી એર સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય અને પછી નીકળી જાય. તમે આને ટોયલેટમાં સાફ કરી ગરમ પાણીથી ધોઈ અને રીયુઝ કરી શકો છો. મેન્સ્ટ્રુઅલ કપ છે આમ તો એની પોતાની લાઈફ છે એ 5 to 8 years છે, પણ દરેક કંપની પોતપોતાના મેન્યુફેક્ચરિંગ મટીરિયલના આધારે એમની લાઈફ આપતું હોય છે. આના ફાયદા શું? આ પહેર્યા પછી લીકિંગના બહુ ઓછા ચાન્સીસ છે. કોઈ મહિલાઓ છે કે જેમને લોંગ ટ્રાવેલિંગ છે, ટ્રેનમાં ટ્રાવેલ કરે છે, ઇવન પ્લેનમાં ટ્રાવેલ કરે છે, સ્વિમિંગ કરવું છે, રનિંગ કરે છે, સ્પોર્ટ્સ વર્કર છે, અવકાશ યાત્રીઓ છે, એવી જગ્યા છે કે જ્યાં તમને ચેન્જ કરવાનો ટાઈમ નથી, તો ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. બીજું, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે, તમે આ યુઝ કરશો તો વાતાવરણને કોઈ નુકસાન નથી. ડ્રોબેક શું છે? સ્ટીલ આ હજી સ્ટાર્ટ થયું એના 5 થી 7 વર્ષ જેવું થયું છે, એટલે આપણને એવા ડેટા ખબર નથી કે એ સર્વિક્સ સાથે કોઈ ઘર્ષણ ઊભું કરે છે કે નહીં, એ વજાઇનલ ફ્લોરાને ડેમેજ કરે છે કે નહીં. આમ જોવા જઈએ તો આ ફોરેન બોડી છે,
શરીરના કોઈ પણ પાર્ટને કોઈ પણ ફોરેન બોડી છે એ કોઈ નુકસાન કરી શકે જો એનું મટીરિયલ ખરાબ હોય તો. સેકન્ડ થિંગ કે જો આને પ્રોપરલી વોશ નથી કરતા. દરેક કંપની પોતપોતાના મેન્સ્ટ્રુઅલ કપને ધોવા માટે ડિસઇન્ફેક્ટેડ મટીરિયલ સાથે આપે જ છે, કારણ કે આને વોશ કરવા માટે કયું મટીરિયલ જોશે એ દરેક કંપની પોતાનું આપે છે. જેમ કોઈ કાર છે તો એના સ્પેર પાર્ટ છે એ જ કંપનીના ચાલે. સિમિલરલી મેન્સ્ટ્રુઅલ કપમાં પણ એવું હોય છે કે તેના માટેનું ડિસઇન્ફેક્ટેડ મટીરિયલ આપે છે. તમે આને પ્રોપરલી વોશ કરીને યુઝ કરી શકાય. એડવાઇઝેબલ એવું હોય છે કે 2 મેન્સ્ટ્રુઅલ કપ રાખવાના. તમે એક કાઢી અને બીજું ફરીથી યુઝ કરો એટલે તમારી 4 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે તો એમાં ઓલ્ટરનેટ યુઝ થાય. ડેમાં એક યુઝ થાય, એક નાઇટમાં યુઝ થાય. એકનો એક ફરીથી યુઝ થાય છે તો બોડીની અંદર રહેલા ઘણા બધા બેક્ટેરિયા એવા હોય છે કે એ મેન્સ્ટ્રુઅલ કપ સાથે જ જોડાયેલા હોય છે. જો તમે એને 10 મિનિટ્સ કે 15 મિનિટ્સ સુધી એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટીમાં નથી લઈ જતા તો આ પોતે ઇન્ફેક્શન કેરી કરવાનું એક સાધન છે. થર્ડ થિંગ્સ કે જ્યારે તમારું મેન્સ્ટ્રુઅલ ડે કમ્પ્લીટ થાય છે, 5મો દિવસ છે ને પૂરું થઈ જાય છે, પછી આને ગરમ પાણીમાં ધોઈ ડિસઇન્ફેક્ટેડ કરી સનહીટ આપી અને પ્રોપરલી બેગમાં મૂકવાનું છે. તમે આને જ્યાં ત્યાં મૂકી દેશો તો ડસ્ટથી, એન્વાયરમેન્ટલથી, બીજી ઘણી બધી પ્રોડક્ટથી આની ઉપર ઇન્ફેક્શન લાગે અને જ્યારે મેન્સીસ આવે ઇમરજન્સીમાં એઝ ઇટ ઇઝ યુઝ કરી લઈએ તો પણ આના ડ્રોબેક વધારે છે, ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. થર્ડ થિંગ કે જ્યારે આમને યુઝ કરીએ છીએ ત્યારે પ્રોપરલી હેન્ડ વોશ કરવા પણ બહુ જ અગત્યના છે. તમારા નેલ બેડ્સ ઉપર કે તમારા હાથ ઉપર કોઈ સર્ફેક્ટન્ટ ના હોય, કોઈ કામ કરતા હોય, ઇવન રસોઈ કરીએ છીએ તો એની પણ કોઈ વસ્તુઓ ના હોય, કારણ કે આપણે અંદર રાખવાના છીએ અને એટલીસ્ટ 8 થી 10 કલાક સુધી આ અંદર રહે છે. તો અર્બનાઇઝેશન માટે, વર્કિંગ વુમન માટે ધ બેસ્ટ ઓપ્શન છે મેન્સ્ટ્રુઅલ કપ. આ કોર્નરની અંદર જે આઈસી આપી છે, આઈસીનું ડેમોન્સ્ટ્રેશન કરતાં પહેલાં એક એપ્રોન આપવામાં આવે છે. આ એપ્રોન મેઇનલી ગર્લ માટે અને બોયઝ માટે બંને માટે હોય છે. આનો મુખ્ય હેતુ એ છે કે પ્રજનન અંગો કેવા હોય અને કેવી રીતે આપણે એનો બેનિફિટ આપી શકીએ. એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો હોય છે કે જ્યારે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ પ્રજનન કાળમાં જાય છે ત્યારે એના મનમાં હજારો પ્રશ્ન હોય કે મને આ માસિક આવે છે ક્યાંથી, મારી અંદર શું કોઈ તકલીફ છે, મને કોઈ બીમારી છે, મારું ગર્ભાશય બરાબર તો છે ને, અથવા તો બધી મહિલાઓને કેમ અલગ અલગ દિવસે આવે, બધાને કેમ એક સાથે નથી આવતું. આવા ઘણા બધા પ્રશ્નો સાથે એડોલેશન મૂંઝાતી હોય છે. જ્યારે આ એક ગ્રાફિક ચેન્જીસ છે કે એના દ્વારા એ સમજી શકે. તો પ્રજનન અંગ એટલે શું, કેવી રીતે બને, બહારનું આવરણ કેવું હોય છે, જે બધી મહિલાઓ પોતે જોવે છે કે આ મારું બહારના અંગો છે, પણ અંદર શું છે અને કેવી રીતે અને કઈ જગ્યાએથી માસિક આવે છે, એના માટે આખા એપ્રન બનાવેલા છે. પુરુષો માટે પણ છે અને બહેનો માટે પણ છે. બોયઝ પણ પોતાના પ્રજનન અંગો જોઈ શકે અને સ્ત્રીઓ પણ જોઈ શકે. આ જે પણ કોર્નર ડેમોન્સ્ટ્રેટ કરી શકતા હોય એ આરામથી આનો યુઝ કરી શકે છે. આ ઇન્ટરનલ ઓર્ગન છે કે સ્ત્રીઓની અંદર બહારથી દેખાતા યોનિ માર્ગ અને અંદરથી દેખાતું એમનું પ્રજનન તંત્ર. તો ગર્ભાશયની આકૃતિ આપેલી છે, સાથે ફેલોપિયન ટ્યુબ બતાવેલી છે, ઓવ્યુલેશન બતાવેલું છે, ઓવેરિયન ટ્યુબ બતાવેલી છે અને ત્યારથી આગળ જઈએ તો ફલિનીકરણ બતાવેલું છે કે કેવી રીતે અંડકોષમાં અંડાશય બને છે, સ્ત્રીબીજ કેવી રીતે બને છે અને સ્ત્રીબીજ બનવું એટલે એક દીકરી મોટી થઈ અને એક સ્ત્રી તરફ જાય છે અને સ્ત્રીબીજ બને છે તો એને બહાર નીકળવાનો રસ્તો કયો છે, તો એ ફરીથી ગર્ભાશયમાં આવે છે. એ નોન ફર્ટિલાઇઝ હોય છે, એ ફલિનીકરણ નથી થતું અને ગર્ભાશયની દિવાલો ઉપર જાય છે. ગર્ભાશયની દિવાલોમાં જ્યારે જાય છે ત્યારે દિવાલો થીક હોય, એ મહિનાની સાયકલ હોય છે 28 દિવસ, 14 દિવસ ઇસ્ટ્રોજન ફેઝ હોય અને 14 દિવસ પ્રોજેસ્ટેરોન ફેઝ. એ પ્રોજેસ્ટેરોન ફેઝની અંદર આખું બ્લીડિંગ સ્ટ્રક્ચર અને બને છે. આ કેમ બને છે? કારણ કે દર મહિને જેમ આપણા શરીરમાંથી સ્કિનના સેલો બહાર નીકળે છે, આપણે આપણા નખ કાપીએ છીએ, આપણા વાળ વધે છે, એવી જ રીતે ગર્ભાશયની દિવાલો પણ વધે છે. આ એકદમ કુદરતી પ્રક્રિયા છે. આ દિવાલો વધે એટલે એના સમયે તૂટે, એટલે દરેક બહેનોને અલગ અલગ આવે. 28 દિવસે આવે તો પણ નોર્મલ છે, 32 દિવસે આવે તો પણ નોર્મલ છે. જો આના કરતાં વધારે અથવા તો ઓછા દિવસો થાય છે તો ચોક્કસથી આપણે સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જેવા આપણા 14 દિવસ પૂરા થશે એટલે એક ફેઝ ડેવલપ થાય છે અને 28 દિવસ પૂરા થાય એટલે પરિપક્વ થયેલું ઓવમ, અંડકોષ અંડાશયમાં થઈ પરિવહન થઈ ગર્ભાશયમાં આવે અને ગર્ભાશયની દિવાલો સાથે એ બ્લીડિંગ ફેઝમાં બહાર આવે. બરાબર. અને સાથે એક આ એડોલેશન કરતાં અલગ છે.
આપણે જ્યારે કોઈ મહિલા આવે છે કે જેમને એક બાળક પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ માટેના હોય છે તો કોપર્ટી ડેમોન્સ્ટ્રેશન આપેલું છે. તો આ એક ઇઝીએસ્ટ વે છે અવેરનેસ માટેનું. છોકરીઓને પોતાની સાથે જોડાયેલા ઘણા બધા પ્રશ્નો છે, ખાલી આ ડેમોન્સ્ટ્રેશન આપવાથી જ સોલ્વ આઉટ થઈ જાય, એમને વધારે જરૂર નથી હોતી. વાત કરીએ આપણે આઈસી મટીરિયલની, તો આ નાની બુકલેટો છે કે જે આપણા કોર્નરમાં હોય જ છે. લોકો આતુરતાથી આમને વાંચતા હોય છે, કારણ કે ઘણા એવા પ્રશ્નો હોય છે કે જે એને એવું લાગે છે કે મારા માટે આ બહુ ગંભીર પ્રશ્ન છે, પણ જ્યારે વાંચે છે તો એમના માટે આ બહુ સરળ હોય છે અને આરામથી એનું નિરાકરણ એ લાવી શકે છે. સાથે એક પત્તાની ગેમ પણ હોય છે. આ પત્તા આપણે જે પાના રમીએ છીએ એવા જ છે, એ 52 હોય છે, આ 40 છે. આની અંદર 20 પ્રશ્નો છે. દરેક પ્રશ્નના જવાબ આ પત્તામાં આપેલા છે. કોઈ એક સ્ત્રી કે પુરુષ બંને જોડે રમવા બેસે અથવા તો સ્કૂલની અંદર એવી કોઈ એક્ટિવિટી થાય છે કે જ્યાં સ્પોર્ટ્સને બદલે ઇન્ડોર ગેમ રમાતી હોય, તો મારી એવી અપેક્ષાઓ છે કે ઇન્ડોર ગેમમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે ગેમ રમાડાય તો એના માટે એ પોતે અવેર થઈ જાય. આપણે એને કહેવાની જરૂર ના પડે કે તને શું તકલીફ છે અને તારે શું કરવાની જરૂર છે, કારણ કે આ ગેમને એવી રીતે બનાવવામાં આવેલી છે કે દરેકને પત્તા વેચી દેવામાં આવે. 20 પ્રશ્ન છે, એના 20 જવાબ છે. ખાલી જવાબ જ નથી આપેલા, પણ સાથે ફોટો પિક્ચર પણ છે. જેમ કે શરીરના અંદરના ભાગમાં પેડું આવેલું છે, આ આગળના ભાગમાં લખેલું છે, બરાબર, તો પાછળ એનું પિક્ચર આપેલું છે. તો વિઝ્યુલાઇઝેશન ઓરા કેવું છે કે તમે વાંચો તો તમને એટલું યાદ ના રહે, પણ તમે જ્યારે જોવો ત્યારે એ તમારા બ્રેઇન છે એને એક ફોટો પિક્ચરની જેમ, એક મેમરીની જેમ સ્ટોર કરે છે. એટલે આ ગેમની અંદર દરેક પ્રશ્નને આવી રીતે આપેલા છે. સ્ત્રી બીજ અને પુરુષ બીજ મળે તો શું થાય? આ પ્રશ્ન બહુ જિજ્ઞાસાવાળા હોય છે કે કેમ સ્ત્રી બીજ બને છે, કેમ પુરુષ બીજ બને છે, આ બંને ભેગા થાય તો શું થાય? તો એનું આખું ફોટો પિક્ચર આપેલું છે કે આ બંને ભેગા થાય ત્યારે એક ફલિનીકરણ થાય અને ત્યારે એક બાળકનું ગર્ભધારણ થાય છે. એ સ્ત્રી પણ હોઈ શકે, એ પુરુષ પણ હોઈ શકે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે આપણે કદાચ આપણા ભાષામાં એમને ના સમજાવી શકીએ, પણ એ પોતાના ફોટો પિક્ચરથી, એકબીજા સાથે મળેલા પ્રશ્નોથી, મારી પાસે કોઈ અલગ પ્રશ્ન આવે છે જ્યારે એમનો જવાબ કોઈ બીજા પાસે હોય છે, અને એવી આ ગેમ છે આમાં બાળકો બહુ આતુરતાથી અટવાઈ જાય, કલાક સુધી રમે, ત્યાં સુધી એમના બધા પ્રશ્નોના નિરાકરણ આવે નહીં, ત્યાં સુધી આરામથી એન્જોય કરીને આ ગેમો રમતા હોય છે. આ નીચે લગાવેલી છે એ સાપસીડી જેવું એક મોડેલ બનાવેલું છે કે જેમાં એનિમિયા, માસિક ધર્મ, માસિકની સ્વચ્છતા, આના વિશે ડેમોન્સ્ટ્રેશન છે. એ સિમ્પલ આપણે લેડર અને રમીએ છીએ એનું જ ડેમોન્સ્ટ્રેશન છે. એટલે એમાં આપણે કુકડીઓ પણ આપીએ છીએ, એમાં એકસાથે 10 થી 15 છોકરા છોકરીઓ રમી શકે, અને એને એવી રીતે બનાવેલું છે કે કોઈ ખોટી હેબિટ હોય તો સાપમાંથી નીચે ઉતરી જાય, કોઈ સારી હેબિટ હોય તો સીડીઓ ચડીને ઉપર આવી જાય. એટલે એને ખબર પડે કે મારે શું કરવાનું છે, હું કેવી રીતે પ્રોગ્રેસ કરીશ, અને હું જો ખોટું કરીશ તો હું કેવી રીતે ગેમમાં હારી જઈશ. તો આ 2-3 રમતો છે. સાથે શાળાના શિક્ષકો માટે એક માર્ગદર્શિકા આખી પુસ્તક આપેલું છે. નોડલ શિક્ષકને પોતાને પણ એ સમજવાની જરૂર હોય છે કે આપણી પાસે આપણી સાથે જોડાયેલી કિશોરી અવસ્થા આપણા સમય કરતાં ઘણી અલગ છે. કદાચ આપણને આવા કોર્નર કે આવી આઈસી મળી નહોતી, એટલે આપણે આપણા વડીલો પાસેથી જે નોલેજ આવ્યું એના ઉપરથી આગળ વધતા ગયા. એમાં ક્યારેક મુશ્કેલીમાં પણ મુકાણા ઘણા બધા, અને ક્યારેક સરળતાથી નીકળી પણ ગયા. પણ જ્યારે એક શાળાના નોડલ શિક્ષક તરીકે એક શિક્ષકની પોતાની જવાબદારી પણ છે અને ભૂમિકા પણ છે કે પોતે એકવાર એડોલેશન થઈને જોવું જોઈએ કે જો હું અત્યારે કિશોરી અવસ્થામાં હોઉં તો મારી શું અસર હોય, મને શું અસર હોય, બરાબર? કારણ કે આપણી પાસે તો ચોઈસ જ નહોતી. જ્યારે આજથી 20-25 વર્ષ પહેલાં સેનિટરી પેડ વાપરવું એટલે બહુ રીચ ફેમિલી ગણાય. બધાના ઘરમાં કપડું વપરાતું, આપણા મધર કપડું વાપરતા, દાદી કપડું વાપરતા, અને આપણે પણ એ જ પ્રોસેસમાંથી નીકળ્યા. પણ અત્યારના યુગમાં દરેક દીકરીઓ, દરેક એડોલેશન એક ટિપિકલ ચોઇસ સાથે આવે છે. કદાચ મેન્સ્ટ્રુઅલ કોર્નરમાં જ્યારે કિશોરીઓ નીકળે છે ને ત્યારે દરેક પોતપોતાની ચોઇસની વસ્તુઓ હાથમાં લઈને ઊભા રહીએ છે, અને એના માટે એમની માનસિકતા, એમના મનોવિજ્ઞાન ઉપર માસિક ધર્મની શું અસર થાય છે એ, સાથે સાથે એ સમાજને માસિક ધર્મ સાથે કેવી રીતે જોડે છે. કારણ કે શાળામાં
દરેક ધર્મ સાથે જોડાયેલી કિશોરીઓ હોય છે, દરેક જ્ઞાતિની કિશોરીઓ હોય છે. દરેકના ઘરમાં માસિક ધર્મને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આપણે આજે ઘણી બધી માન્યતાઓની ચર્ચાઓ પણ કરી. હજી પણ એવું છે ગુજરાતમાં કે માસિક ધર્મ ચાલુ હોય તો પાળવામાં આવે, એ સ્ત્રીને અલગ રાખવામાં આવે, એને રસોઈ કરવા દેવામાં ના આવે, મંદિરની પૂજા કરવા દેવામાં ના આવે. અને શું એ એમાં એન્જોય કરે છે કે પોતે ઇન્ટરનલી ડિસ્ટર્બ થાય છે, એને પોતાને ગમે છે કે નથી ગમતું, સ્કૂલે ન આવવા દેવું, સ્કૂલેથી રજા લઈને જતું રહેવું, આખી સ્કૂલ બધા જ એને સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન જોવે છે કે આજે આ ઘરે જાય છે, એને પેટમાં દુખે છે એવી જ્યારે રજા લેવા કોઈ છોકરી ઊભી થાય એટલે આખા ક્લાસને ખબર પડે છે કે આને આ પ્રોબ્લેમ છે. તો એવા ઘણા બધા પ્રશ્નો અને એનું કેવી રીતે નિરાકરણ લાવવું, નોડલ શિક્ષકે આ સમજવું બહુ જ જરૂરી છે કે દરેક માસિક ધર્મમાં આવતી દીકરીની માનસિકતા અને સામાજિક એની પરિસ્થિતિ એ આપણને ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે જ એનું કાઉન્સલિંગ થવું જોઈએ. આ બહુ મોટી બુક છે પણ વાંચીએ તો એટલી બધી સરળ છે અને મને એવું લાગે છે કે ઘણી બધી વાર આપણને પણ બહુ પ્રશ્ન હોય છે કે કેમ સમાજે આવી માન્યતાઓ રાખી. અત્યારે પણ આપણને એવું થાય કે અથાણાને માસિકને શું લેવા દેવા છે, તો આ માન્યતા જન્મ ક્યાંથી લીધો હશે. તો એવા ઘણા બધા પ્રશ્નોના આમાં નિરાકરણ છે. નોડલ શિક્ષકો માટેની આ બુક છે. મને એવું લાગે છે કે જ્યારે પણ મેન્સ્ટ્રુઅલ કોર્નરનું ડેમોન્સ્ટ્રેશન થાય, એ શાળા હોય, આંગણવાડી હોય કે આરોગ્ય કેન્દ્ર હોય, તો આ બુકનું પૂરેપૂરું અધ્યયન થાય અને એ પ્રમાણે એમનું કાઉન્સલિંગ થાય તો ખૂબ જ અગત્યનું છે. સાથે આપણે ફ્લોચાર્ટ આપેલા છે. આ ફ્લોચાર્ટ છે કે જ્યારે કોર્નરની મુલાકાત લેવા માટે કોઈ એડોલેશન ગ્રુપ આવે છે તો એને આપણે સ્વસ્થતા વિશે સમજાવી શકીએ. માસિક ધર્મની સ્વસ્થતા એટલે ખાલી સ્ત્રીની જ નહીં, સ્ત્રી સાથે જોડાયેલી દરેક વસ્તુની. એની શારીરિક સ્વસ્થતા હોવી જોઈએ, એ મેન્ટલી પણ સ્વસ્થ હોવી જોઈએ કે માસિક છે એટલે મને કંઈ માનસિક કોઈ બીમારી નથી. ઘણી બધી વાર બહેનો એટલી બધી ડિસ્ટર્બ થઈ જાય કે પોતે જ જાકારો આપે કે આ ના આવવું જોઈએ, કેમ આવ્યું, માસિક ગંદુ છે. તો આપણા માટે પહેલો શબ્દ એ હોવો જોઈએ કે માસિક તો સ્વસ્થ અને પવિત્ર છે. જો એ આવે છે તો જ આપણે સ્ત્રી છીએ અને સ્ત્રી છે તો એનું આવવું ખૂબ જ જરૂરી છે. અને સ્વસ્થતા કેવી રીતે જાળવવી આખો ફ્લો ચાર્ટ આપેલો છે એટલે કોર્નરમાં રહેલા તમામને ખબર પડે. અહીંયા એના ફોટો પિક્ચર આપેલા છે કે એક સ્ત્રી નાની હોય, મોટી થાય, માસિક ચાલુ થાય તો જ એ માં બની શકે અને સામે એનું વર્ણન આપેલું છે કે કેવી રીતે સ્ત્રી મોટી થાય, કેવી રીતે એના પ્રજનન અંગો બને. બીજી બાજુ સ્ત્રીને પુરુષ આપેલા છે તો અહીંયા એનું વર્ણન આપેલું છે કે કેવી રીતે પતિ પત્ની બને છે, કેવી રીતે એક સ્ત્રી અને પુરુષ ભેગા થાય છે અને કેવી રીતે એ બાળકને જન્મ આપી શકે. જો સ્ત્રીમાં સ્ત્રી બીજ ના બનતું હોય અને જો એને માસિક જ ના આવતું હોય તો શું આગળ જઈને એનો જીવન વ્યવહાર ચલાવી શકે, શું એ એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે. તો એવી આખી આ ગ્રાફિક છે. પરિપક્વ અંડો એટલે શું, કેવી રીતે ઓવ્યુલેશન થાય છે, કેવી રીતે ગર્ભધારણ થાય, કેવી રીતે ગર્ભમાં બાળકનો વિકાસ થાય. તો આખી ગ્રાફિક બુક છે. આનું યુટિલાઇઝેશન કોર્નર ઉપર આવતા તમામ એડોલેશન ગ્રુપ સાથે કરવામાં આવે. સાથે કિશોરાવસ્થાને મૂંઝવતા પ્રશ્નો. આ એવા પ્રશ્નો છે કે કદાચ આપણે એડોલેશનમાં હશું ત્યારે આપણને બધાને પણ આ પ્રશ્નો થયા હશે. બહુ શોર્ટલિસ્ટેડ કરેલા 20 થી 25 પ્રશ્નો જ છે. પણ જો આ પ્રશ્નોને શાળામાં અથવા તો આંગણવાડીમાં ઇવન મમતા દિવસમાં ગૌરવી દિવસે જો 5 કે 7 ગ્રુપ હોય છે અને દરેક ગ્રુપને આ પ્રશ્ન પૂછવામાં આવે તો હું ચોક્કસ કહીશ કે આ પ્રશ્નો છે એ આપણા માટે સામાન્ય છે પણ એક કિશોરી અવસ્થા માટે એમના માટે ગંભીર પ્રશ્નો છે. સામાન્ય નિરાકરણથી પણ એમને આપણે આ ગંભીર સમસ્યામાંથી બહાર લાવી શકીએ. એમનું એજ્યુકેશન શેડ્યુલ આપેલું છે માસિક કોર્નરનું, કેવી રીતે માસિક કોર્નર મેન્ટેન કરવું. એકવાર બનાવી દીધું ઇટ ઇઝ નોટ ફુલફિલિંગ કે મેં કોર્નર બનાવી દીધો છે અને મારા કેન્દ્ર ઉપર સારામાં સારો કોર્નર છે. ના, માસિક કોર્નરનું યુટિલાઇઝેશન થવું જોઈએ. આ મોલમાં ભરેલા માલ જેવું છે. તમે એક મસ્ત મોલ બનાવી દો છો, બહુ બધો માલ ભરી દો છો અને પછી એ મોલની વિઝિટ જ કોઈ નથી લેતું તો એ કોર્નરનું કોઈ જ યુટિલાઇઝેશન નથી. તો સિમિલરલી માસિક કોર્નરનું યુટિલાઇઝેશન કેવી રીતે થવું જોઈએ, એની અંદર વપરાયેલી વસ્તુઓને ફરીથી કેવી રીતે ફૂલફિલ કરવાની છે. એવું ના થાય કે માસિક કોર્નર ખુદ જ બહુ ગંદો હોય, આજુબાજુ એટલી બધી ડસ્ટ હોય કે માસિક કોર્નર સાફ કરવો પડે. તો માસિક કોર્નરને પોતાને સ્વસ્થ અને ચોખ્ખું રાખવાની જરૂર છે. એની અંદર રહેલી કેટલી વસ્તુઓ છે, કેટલું આપણે રિફિલિંગ કરવાની જરૂર છે. ઘણી બધી વાર એવું થાય કે કોઈ આવ્યું છે અને આપણે આપી દીધું કે ઓકે તમે આ ડાયરી લઈ જાઓ, તમે આ બુક લઈ જાઓ, પછી આપણે ફૂલફિલ કરવાનું છે. તો આ ટોટલ લિસ્ટ આપેલું છે. ટોટલ 28 પ્રકારની વસ્તુઓ હોય છે કે જે માસિક કોર્નરમાં હોય છે.
ફ્લોચાર્ટ આપેલા છે પ્રજનન તંત્રના સ્ત્રી અને પુરુષોના કે જે તમે કિશોર અને કિશોરીઓને વાંચવા પણ આપી શકો. એટલા માટે આપવાનું છે કે પ્રજનન તંત્ર શું અને કેમ એ ઉંમર પ્રમાણે ડેવલપ થાય છે. ઘણી બધી વાર એવા પ્રશ્ન હોય કે કેમ 12 વર્ષે કે 13 વર્ષે માસિક આવે, કેમ 14 વર્ષે માસિક આવે, કેમ અમે નાના હોય ત્યારે અમે તો સ્ત્રી જ હતા તો ત્યારે કેમ માસિક નહોતું આવતું. તો આ બધા પ્રશ્નોના નિરાકરણ એ જાતે લઈ શકે એવા પ્રજનન તંત્ર વિશે માહિતી આપેલી છે. હું આશા રાખીશ કે આ મેન્સ્ટ્રુઅલ કોર્નર વિશે આપેલી માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તમારે ત્યાં બનાવેલો મેન્સ્ટ્રુઅલ કોર્નર અદ્યતન હોય, સુરક્ષિત હોય, સ્વચ્છ હોય અને મેક્સિમમ એડોલેશન ગ્રુપ એનો ઉપયોગ કરે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ ડૉક્ટર નેહલબેન, આપણને વિસ્તૃત વર્ણન સાથે જાણકારી આપી. હવે હું તમામ આ સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોને અને ડીટીટીઝને જાણ કરું છું કે રેડ ડોટ ડિસ્પ્લે કરે અને તેના વિશે સિગ્નિફિકન્ટ દર્શના મેમને કહીશ કે આપણને એના વિશે જાણકારી આપે. થેન્ક યુ પ્રિયંકાબેન. ખાસ કરીને રેડ ડોટ આપણે બધા અહીંયા ડિસ્પ્લે કર્યો, પાટીદાર સાહેબ પણ ડિસ્પ્લે કરી રહ્યા હતા, રાઈટ? તો આ શું સૂચવે છે કે ખુલીને વાત કરવી, ચૂપ્પી છોડવી, રાઈટ? દીકરીઓને, મહિલાઓને ગરિમાયુક્ત આ પ્રકારની બાબતો વાત કરવા માટે આપણે રેડ ડોટ ચૂપ્પી છોડવી એ ડિગ્નિટીની નિશાની છે, પ્રેમની નિશાની છે, આનંદની નિશાની છે. એટલે આ બાબતે આપણે બધા જ જાગૃત થઈએ અને 28 મે આપણે જે ઇન્ટરનેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે જ્યારે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે કોઈપણ પ્રકારના શરમ સંકોચ વગર આપણે રેડ ડોટ શું સૂચવે છે, આ જ સૂચવે છે, રાઈટ? તો એ પ્રમાણે આપણે બધા કટિબદ્ધ થઈએ. થેન્ક યુ. જો કોઈને ક્વેશ્ચન હોય કે પ્રશ્નોત્તરી હોય તો ટીવીના સ્ક્રીનના નીચે જે ટોલ ફ્રી નંબર આપેલ છે અને ફોન નંબર છે તેમાં કોલ કરી શકે છે અને પૂછી શકે છે. તો આગળ હું વિનંતી કરીશ ડૉક્ટર રેખા મેડમને જે આપણને સેનિટરી નેપકિન વિશે વિસ્તૃત વિતરણ છે એની જાણકારી આપે. તમામ ડિપાર્ટમેન્ટે એમના મતલબ એ લોકો શું શું કાર્યવાહી કરી રહ્યા છે તે આપણને વિસ્તૃતમાં માહિતી આપી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સેનિટરી નેપકિન 10થી 19 વર્ષના તમામ કિશોરીઓને પૂરું પાડવાનું કામ હેલ્થ ડિપાર્ટમેન્ટનું છે. તો ટૂંક જ સમયમાં આપણા કિશોરીઓ જે શાળાએ જાય છે કે શાળાએ નથી જતા તમામને થોડા જ સમયમાં ગુજરાત સ્ટેટમાં સેનિટરી નેપકિન ઉપલબ્ધ થઈ જશે. થેન્ક યુ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને આપને જે મૂંઝવણ હોય આપ પૂછી શકો છો. ચલો આપણે આગળ વધીએ આ પ્રોગ્રામમાં અને હવે હું તમામ ડિગ્નિટીઝ જે ઉપસ્થિત છે આ સ્ટેજ પર એને અભિવાદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે પણ માર્ગદર્શન આપ્યું જે તમામને અનુરૂપ છે, સાનુકૂળતા સમયના લીધે અને આપણને જાણકારી આપી છે. આ સાથે આવતીકાલે 28 મે 2025 છે તો વિનંતી કરીશ ચાલો આપણે સૌ ભેગા થઈને એક થઈએ, મળીએ, પ્રવૃત્તિ કરીએ અને ફ્રેન્ડલી ગુજરાત તરફ આપણે આગળ વધીએ. અને હવે હું આગળ તમને વિડીયો બતાવીશ જે આપણને મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી માટેનું માર્ગદર્શન આપશે. ખાઈ લો હવે. બા અંદર લઈ જા આને. સોન થઈ જા માર સોડી, સોન થઈ જા. લે ખાઈ લે. કાઢ લેંગો કાઢ. બા હા ગોમાં બધા મારા સામું હસતા હતા. આવું થયું મને પેટમાં દુખાશ. હવે ગોમમાં ચમની જઈશ. માર પરીક્ષા આવસ. ફરી બધા હશે તો? બેટા, હું આપું ને તને જવાબ તાર સવાલોના. જો
ધ્યાનથી સાંભળ. આપણે સ્ત્રીઓની જાત કહેવાઈએ. ભગવાને સ્ત્રીઓને આપેલો શ્રાપ છે. આ દર મહિને આમ શરીરનો કચરો બહાર નીકળે ને આપણે અભડાઈ જઈએ. અભડાઈ જઈએ એટલે માં? હા, આપણે મેલા કહેવાઈએ સોડી. આવું થાય ને તારે મંદિર ના જવાય, રહોડે ના અડાય, અને ખાસ કરીને તો પુરુષોથી છેટા રહેવાનું. બેટા, હવે તું મોટી થઈ ગઈ. તે મોટા થવામાં આટલું બધું દુખાય? ઓવર. હવે જા ને જટ જઈને નહીં લે. અને હોંભર, આ 5 દી સુધી કોઈ નડતી નહીં અને રહોડે ના જતી. અને આવું થાય ને તારા કપડું વાપરજે. અને નેહાડે જવાનું? માર પરીક્ષા? બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ સોડી લુગડે થઈ છે. તો એમાં ચિંતા હું કરે છે? રાખુની જુઓ છે, પરણાઈ દેવાની. પણ બાપુ થોડા પૈસા ભેગા કરી લો, હરખું ઘર હોગી કાઢીએ ને એટલે સુટ્ટે ભારામાંથી. પણ 3 લગણા તમારી 17 સાયામાં થોડું ઘરનું કોમકાજ શીખે ને તો ઉપકાર રહે તમારો બાપુ. મોકલી દેજે, ઘેર મોકલી દેજે. પણ બાપુ આ નેહાળનું શું કરું? બંધ. હં? હા, લખતા વાતા આવડી ગયું ને, હા, બીજું શું જુઓ? અને નિહાળ થોડા રીત રિવાજ શીખવાડે છે. એ વાતે સાચી બાપુ. બંધ. નિહાળ બિહાળ મોકલવાની જ નહીં, છોડીઓને વધારે. હું એટલે વાડીનું બધું કામ તારે સંભાળવાનું, બરાબર? અને એ કોમ પતી જાય ને એટલે તારા પાસે છે ને ત્યાં અરે આઈ ગઈ મારી દીકરી. દીકરી સુખી થા બેટા, સુખી થા. બુન, તમ તો શહેર જઈને મોટા મેડમ થઈ ગયા. હજુ તો ખાલી ભણવાનું પત્યું છે કાકા. નોકરી મળશે ને પછી મેડમ. અને મેડમને જોવા મહેમાન આવવાના છે. જા બેટા, જા જા જા, તું પેલું વાડીનું કામ પતાવી દે, જા. સારું બાપુ. જીવતી રે મારી સોડી. એ ચંપા, શું લાઈ મારા માટે? આ જો તો કેટલી સુકાઈ ગઈ છે મારી છોડી. તેવું કઈ જાય ને, તમે મોટા ઉપાડી મામાને ઘેર મોકલી દીધી હતી તો? હા, તે મારા ભાઈએ જેને મોટી કરી છે એને ભણાઈ ગણાઈ અહીંયા હોત તો. છોડને માં. અને એ દીપડા બેન આઈ છે તો કેમ છે શું છે કઈ નહીં ને સીધું શું લઈ જા. હવે તો તને ચોકલેટ બોકલેટ બી નહીં આપું. તો ના આપીશ. આમ પણ અમારા ચોકલેટ ખાવાના જમાના ગયા. શું જમાર તારા મોબાઈલમાં. અને હાવળ, બજે સંઘને ફોન કરીને સમાચાર કેવડાયસ. મહેમાન જોવા આવશે દીકરીને. આ ફેરે કરો કંકુના. લાલી લાલી. હવે જપ સોનું મને બેસી જાય કણ. પણ લાલી જા, આ થારી આલ્યા ને. ચમ ઓળકોડ બેહીને નહીં જવે. હવે જ્યાં જ્યાં સવાલો ના પૂછ, કીધું ને આ થારી આલીને ઝટ પાસો આય. જા. કહું છું આ એના દાડા પતે ને એટલે દલા બાપુને ત્યાં કોમ કરવા જવાનું છે ને. અને એની નિહાળનું હું? હવે નેહાની જરૂર નહીં, થોડું કોમ શીખી જાય પછી જોઈશું. માં બસ થોડું જ બાકી છે. તને સમજાયું તું ને બેટા, મેલી દે આ બધું. આ હવે પસ્તી છે તાર માટે. પણ માં
માર પરીક્ષા આવસ. જો તાર બાપુએ તાર માસ્ટર જોડે વાત કરી લીધી છે. એમને હવે આવવાની ના પાડી. ચમ મેં શું કર્યું? નેહાડ નહીં જાઉં, પરીક્ષા નહીં આલું તો? આ તારું મેલું પતે ને પછી દલા બાપુને ત્યાં ઘરકામ કરવા જવાનું છે. પણ મારું ભણવાનું. વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપ. આજે છેલ્લો દિવસ છે. એ સોડી, આજે જઈ આવજો. હજુ અહીં કામ? જા ઉપરનો રૂમ સાફ કરી દે. બેહો બેહો બેહો. તને અલગથી કહેવું પડશે. જા કામ કર ઘરમાં જઈને. અલ્યા હું વાત છે, હવારમાં હનું ટોળું ભેગું કર્યું છે લ્યા? એ તો બાપુ આ દીપભાઈના કેટલાય દાડાથી પૂછતા હતા પણ એમને સમજાતું નહોતું. એ તો આ બૂન આયા ને એમણે સમજાય આલ્યું તે ખબર પડી કે આજે કચેરીમાં જવાનો છેલ્લો દાડો છે. સમજી ગયું ને? હા બા. નીકળો. જય જય માતાજી. જય જય માતાજી. એ જય માતા. મોઢું ધોઈ લે, માતાજીના ભગત. જા જલ્દી જા. ગમે તે કહો, માડીની મેર છે બાપુ પર. આ જો ને બૂન આટલું ભણ્યા છે ને ગામમાં છે તો આવા કાગળિયા સમજાય છે. એ તો હોય જ ને, બાપુએ છોડીને શહેરમાં ભણાઈ છે. બસ બસ બસ. બુન એક વાત પૂછું? તમારે પરીક્ષા છે? ના ના, આ ભણવાની ચોપડી નથી. તારું નામ શું છે? આરતી. પણ લાડથી બધા લાલી કેસ. તારે પરીક્ષા છે? હા બુન, આવશે ને હમણાં થોડા દિવસમાં. તો તું સ્કૂલે કેમ નથી ગઈ? એ તો હું મેલી થઈ હતી ને ત્યારથી મારી નેહાડ બંધ છે. મેલી થઈ હતી એટલે? અલા સાંભળ, હા આ લાલી સ્કૂલે કેમ નથી જતી? કહે છે કે મેલી થઈ હતી એટલે કઈ. એ તો ચેટલીએ છોડીઓ નથી જતી. તું મેલને પંચાયત. હા તે બુન, મારે જેવી ચેટલીએ છોડીઓ આમ ઘરકામ જ કરસ. પણ કેમ? હા તે 9મા પછી તો આમ જ. ચમ તમે ના અભડાય? મારી બા તો કહેતી હતી કે બધી છોડીઓ અભડાય. અભડાય? એવું કઈ ના હોય લાલી. અને આ તું શું બોલે છે? પણ મારા બા તો કહેતા હતા. તારે સ્કૂલે જવું છે? હા. હા હા પ્રતાપસિંહ, પણ હવે એને સમાજની વચ્ચે રહેવું હોય તો નિયમોનું પાલન તો કરવું પડે કે નહીં? ઘડિયા કઈ ગોળા હતા? કહી દે હું. હં, જય માતાજી. પપ્પા આ બધું શું છે? શું થયું? શું કર્યું એણે? ગામની છોકરીઓ સ્કૂલે નથી જતી. એ અભડાય મેલી થાય એ બધું શું છે? હા, એ તો બેટા બહેરાઓ અબડાય ને, છોડીઓ મોટી થાય પછી અબડાય ને, એટલે મેલી જ થાય ને. નિહાળમાં તેવી રીતે જઈ શકે? નિહાળ તો સરસ્વતી માતાનું મંદિર કહેવાય. રિવાજ છે બેટા આ તો. લાલી, તું ઘરે જા અને કાલે તારી બધી જ બહેનપણીઓને લઈને સ્કૂલે આવી જજે. હું જોઉં છું તને કોણ રોકે છે. જા જા. શું કરે છે તું? એ છોડી ઊભી રહે, એક મિનિટ. એ સાંભળ.
આખા ગામને તું પાપમાં નોખે છે. શહેરમાં જઈને આવી ને 4 દાડા ત્યાં રહીને આવી તો તું ભલા આ રિવાજો ના માનતી હોય. અમે આ રિવાજો માનીએ છીએ ને, માનતા રહીશું. પણ પપ્પા અન્યાય છે. એક કુદરતી વસ્તુ માટે તમે એમ કહો છો કે એ પાપમાં પડે અને એમનું ભવિષ્ય બગાડવું એ ક્યાંનો રિવાજ? તારી જીબડી કાબુમાં રાખતો. 4 ચોપડી ભણીને આવી એટલે હું માનસ હતું? આ બધું અરથ વગરનું છે. પણ પપ્પા, માસિક આવે એ બહુ સામાન્ય વાત છે. એને રિવાજનું નામ આપીને છોકરીઓને ભણતરથી વંચિત કઈ રીતે રાખી શકે? કોઈ વંચિત રહી જતું નહીં. વર્ષોથી હેડ્યું આવે છે ને આ બધું. આપ તૂટી પડ્યું ચાલે છે ને બધું. બીજું કોઈ નહીં ને તમે કહો છો પપ્પા? તમે આ ગામના સરપંચ છો. તમારે ગામના લોકોને સાચી દિશા બતાવવાની હોય અને તમે તો એમની બગડેલી દશામાં એમનો સાથ આપી રહ્યા છો. ચૂપ થા બેટા. આપણે અભડાયેલી જાત કહેવાય. આ ગોમ આખાને ના અભડાવાય. મર્યાદામાં રહેવું પડે. મર્યાદા? શેની મર્યાદા? અને કોણે નક્કી કરી? પપ્પા, બધી ગેરસમજ છે. તમને જણનારી, તમારું ઘર સાચવનારી, તમારું સગું લોહી, તમારી દીકરી, પત્ની એ બધા સ્ત્રી છે. ચારે બાજુ સ્ત્રીઓથી ઘેરાયેલા રહો છો, એમના થકી જીવો છો અને એમની સાથે જાઓ અન્યાય. મને એક વાત કહો, તમે આજે સવાર સાંજ અગરબત્તી કરો છો એ માતાજી પણ સ્ત્રી જ છે ને? એ નથી અભડાવતી તમને? ગામના રીત રિવાજ છે જે તું ક્યારે નહીં બદલી શકે. આખા ગામને નહીં પહોંચી વળો તમે. ગામની મર્યાદા છે. બદલી શકે. મારી તને એકવાર માફ મારી નહીં બસ બસ. ક્યાં સુધી જીવશો આ અંધશ્રદ્ધામાં? આ જે માળીમાં શ્રદ્ધા રાખો છો ને એ પણ સ્ત્રી જ છે. ઉપરવાળાએ બધાને એક સરખા શ્વાસ આપ્યા છે, તો એક સરખું જીવન અને એક સરખા ભણતરનો અધિકાર કેમ નહીં? આ બધા રીતિ રિવાજો જૂના છે. જ્યારે સગવડ નહોતી, સુવિધા નહોતી, સ્વચ્છતા નહોતી, પણ છતી સગવડે પછાત રાખે એવા કેવા રિવાજો? 4 ચોપડી ભણીને આવી જ દીકરીઓ છેક ચંદ્ર સુધી પહોંચી ગઈ છે અને અહીંયા આપણે એમને સ્કૂલ સુધી નથી જવા દેતા. આપણને રિવાજો નડે છે. આજે આ વાત
માત્ર સ્કૂલના દરવાજા ખોલવાથી પતી નથી જતી. જરૂર છે તમારા વિચારોના દરવાજા ખોલવાની. તમારી આ બધી પોકળ માન્યતાના લીધે હું આ લોકોના સપના નહીં રોડાવા દઉં. આજ પછી જો કોઈએ પણ આ દીકરીઓને ભણતા રોકી છે તો હું અને આ સમાજ સેવકો એમને શહેર લઈ જઈને ભણાવીશું. જરૂર પડશે તો કાયદાનો સહારો લઈશું. બાકી આ તમારી પોકળ માન્યતાઓ તમને મુબારક. બાપુ તમે જ કોક રસ્તો ઉજાડો. બેટા મોટી થઈને શું બને? ખૂબ ભણો ને આગળ વધો. નમસ્કાર.